નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના ક્લાસની અંદર આપણે યુનિટ નંબર 10 ના જે પીવાયક્યુએસ કરીએ છીએ એ જ કરવાના છે. ઠીક છે, મેં તમને કહ્યું હતું કે આપણે 100 ક્વેશ્ચન કરવાના છીએ. તો આજે આપણે અત્યાર સુધીમાં આપણે 60 ક્વેશ્ચન કરી લીધા છે, હે ને. હવે 40 ક્વેશ્ચન છે, આજે 20 કરીશું અને નેક્સ્ટ ક્લાસમાં 20 કરીશું. એટલે તમારું હાયર એજ્યુકેશન જે છે યુનિટ નંબર 10 ના પીવાયક્યુએસ પૂરા થઈ જશે. ઠીક છે, ચાલો સૌથી પહેલાં વિડીયોને લાઇક કરી દેજો, ઈમાનદારીથી શેર કરી દેજો, તમારા વધુને વધુ મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો, જેથી કરીને તે લોકો પણ ફ્રી એજ્યુકેશનનો લાભ લઈ શકે. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ બી ના ભૂલતા, કારણ કે ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે તો કોઈ પણ ક્લાસ હશે તો એની નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળતી રહેશે. ઠીક છે, ચાલો. અને ક્લાસ સારું લાગે તો ક્લાસના અંતમાં કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો. નાની એવી ઇન્ફોર્મેશન છે કે જો તમે યુજીસી નેટ પેપર 1ની તૈયારી કરતા હોય, જીસેટ પેપર 1ની તૈયારી કરતા હોય, પીએચડીની તૈયારી કરતા હોય, અથવા તો તમે પેપર 2 તમારું સાયકોલોજી છે, તો તમારા માટે આપણી યુટ્યુબ ચેનલ નામ છે આરતી પ્રજાપતિ, જ્યાં તમે અત્યારે વિડીયોને જોઈ રહ્યા છો. ટેરોટ કાર્ડની મારી અલગથી યુટ્યુબ ચેનલ છે. ટેરોટ કાર્ડની જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર તમને અલગ અલગ પ્રકારના વર્કશોપ પણ દેખવા મળશે, અને ટેરોટ કાર્ડ રીડિંગ, જનરલ ટેરોટ કાર્ડ રીડિંગ પણ કરું છું, તો એ પણ તમને ત્યાં જોવા મળશે, જેનાથી તમને દરરોજે દરરોજ તમારી લાઈફમાં તમને શું ગાઈડન્સ મળી રહ્યું છે યુનિવર્સ તરફથી, જેને તમારે ફોલો કરવાની જરૂર છે, તો એ કાર્ડ થ્રુ તમને ખબર પડતી હોય છે. ઠીક છે, તો જે લોકો ઇન્ટરેસ્ટેડ છે એ લોકો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને વિડીયોની અપડેટ તમને મળતી રહે. 10 ડેઝ લેટિંગ ગો ચેલેન્જ વર્કશોપ છે, એનો ગઈકાલે પણ એક ફીડબેક આવ્યો હતો, એના પહેલાં પણ ફીડબેક આવ્યો હતો. ઠીક છે, તો અહીંયા બહુ સારા એવા ફીડબેક મળી રહ્યા છે. જો તમે એન્ઝાયટી, સ્ટ્રેસ, ડિપ્રેશન એનો તમે ફીલ કરતા હોવ, બરાબર, તમારા ઇમોશન્સ રીતે તમે બહુ ડાઉન ફીલ કરતા હોય, તો એના માટેનું આ 10 દિવસનું લેટિંગ ગો ચેલેન્જ વર્કશોપ છે, એને જરૂરથી કરજો. બીજું કે આપણા બોડીમાં 7 ચક્ર હોય છે, દરેક ચક્રનું એક અલગ અલગ મહત્વ હોય છે, તો દરેક ચક્રને બેલેન્સ કરવા માટે ચક્રા હિલિંગ વર્કશોપ પણ અહીંયા અવેલેબલ છે. તો આ મેડિટેશનનો એક ભાગ છે, તો તમે આ ચક્રા હિલિંગ વર્કશોપ પણ કરી શકો છો, જેનાથી તમારી લાઈફમાં જે પણ બ્લોકેજીસ આવે છે તમારા ગોલ સુધી પહોંચવામાં, એ તમને હેલ્પ કરશે. સાથે સાથે પોતાની સેલ્ફને કેવી રીતે લવ કરવો, પોતાના માટે કેવી રીતે જીવવું, અને પોતાને કેવી રીતે પોઝિટિવ બનાવી અને પોતાની આસપાસ કેવી રીતે પોઝિટિવિટી ફેલાવી, એના માટે આ 2 વર્કશોપ છે, પાવરફુલ હિલિંગ એન્ડ મેનિફેસ્ટેશન એન્ડ લાઈફ ચેન્જિંગ મેજિકલ પ્રેક્ટિસીસ વર્કશોપ. તો તમે આને પણ કરી શકો છો. તમારી ઈચ્છા મુજબ તમે ધારો તો 4 સિક્વન્સ વાઇઝ તમે આ કરી શકો. એક સાથે 2 વર્કશોપ ન કરતા એક સાથે એક જ વર્કશોપ કરવાનું, એક પૂરું થાય પછી બીજો કરજો. સૌથી પહેલો કોઈ તમે બહુ નેગેટિવિટી કે તમારી લાઈફમાં કંઈ સારું નથી જતું, તમે ડિસ્ટર્બ રહો છો, તો હું તમને પહેલા ક્રમે કહીશ કે 10 દિવસ તો પહેલાં લેટિંગ ગો વર્કશોપ કરી લેજો. એ 10 દિવસનું પૂરું થાય એના પછી તમે ચક્રા હિલિંગ કરી દેજો. ચક્રા હિલિંગ કર્યા પછી તમે આ લાસ્ટવાળા જે 2 છે વચ્ચેવાળા એને કરજો. ઠીક છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે નવરાત્રિમાં હું ફરીથી એક વર્કશોપ લઈને આવી રહી છું, તો એ વર્કશોપ જોઈન કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોવી કમ્પલસરી છે. ઠીક છે, ચાલો. જીસેટની એક્ઝામ માટે પ્લેલિસ્ટ બનાવેલી છે. યુટ્યુબ ચેનલ ઉપર જવાનું, પ્લેલિસ્ટના ઓપ્શનમાં જવાનું, ત્યાં તમારે જોવાનું જીસેટ ઓલ વિડીયોઝ નામની પ્લેલિસ્ટ હશે. એમાં તમારે વિડીયોઝ જોવાના છે. 12 કલાકવાળી જે મેરેથોન છે, પહેલાં એને કમ્પ્લીટ કરો. ટીચિંગ એપ્ટિટ્યૂડ તમારું પૂરું છે, પહેલો યુનિટ પૂરો છે, બીજો યુનિટ પૂરો છે, ત્રીજો પૂરો છે, ચોથો એક થોડા મોડલ બાકી છે, તો એ હું પાછળથી તમને કરાવી દઈશ. બાકી મેં અહીંયા જે યુજીસી નેટની બેચ છે એની અંદર મોડલ કરાવી દીધેલા છે. ઠીક છે, તો તમે ત્યાંથી પણ કવર કરી શકો છો અત્યારે તમારે કરવું હોય તો. બાકી અધરવાઇઝ હું તમને એક્ઝામ પહેલાં કરાવી દઈશ. અને તમારો યુનિટ નંબર 6 પણ પૂરો છે, બરાબર, યુનિટ નંબર 7 પણ પૂરો છે. તો આમાં કેટલાક તમારા કહેવાય મેરાથોન લીધેલી છે, તો એ મેરાથોનને તમે અહીંયા જોઈ શકો છો. ઠીક છે, ચાલો. એના પછી છે તમારા જીસેટ પીવાયક્યુએસ, તમારા માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે, તો એ પણ તમે કરતા રહેજો, જેથી કરીને તમને આઈડિયા રહેશે કે કેવા પ્રકારના ક્વેશ્ચન આવે છે અને એ ક્વેશ્ચનને કેવી રીતે સોલ્વ કરવા. જે રીતે હું અહીંયા તમને વિડીયોમાં શીખવું છું એ રીતે તમે સોલ્વ કરશો તો મને નથી લાગતું કે તમે એક્ઝામ ડિસ્ક્વોલિફાઈડ થાવ, હે ને. તો ધ્યાન રાખો, પીવાયક્યુએસ જરૂરથી કરજો, બટ પીવાયક્યુએસમાં એવું નહીં, ગોખતા નહીં,
ઠીક છે ને, કારણ કે પીવાયક્યુએસ એટલા બધા રિપીટ નહીં થાય, ટોપિક રિપીટ થશે. હું હંમેશા કહું છું પીવાયક્યુએસ રિપીટ નથી થતા, બટ ટોપિક રિપીટ થાય છે. અને ટોપિક તમે જો સારી રીતે કરી લીધો તો પછી તમારો કોઈ પણ પ્રશ્ન એ ટોપિકમાંથી આવશે તો તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ઠીક છે. જીસેટની MCQ સિરીઝ પણ મેં કરાવેલી છે, 37 વિડીયો છે, એ પણ તમારે જોવાના છે. બધું મેનેજ કરી અને તમે જોઈ શકો છો. દરરોજનું તમે અહીંયા 12 કલાકનું મેરાથોન છે તો 6 કલાકને ડિવાઈડ કરી દો. 6 કલાકની આજે જુઓ, બાકીના 6 કલાક બીજા દિવસે જુઓ, અને એકાદ કલાક એવો કાઢો કે જ્યાં તમે અહીંયા સ્પીડમાં MCQ સિરીઝ છે તેને સ્પીડમાં ભગાવીને પણ જોઈ શકો. મેરાથોન પણ તમે સ્પીડમાં ભગાવીને જોઈ શકશો. એવું નથી કે આરામથી, બરાબર. રિવિઝનવાળાએ તો ભગાવીને દેખશે તો વાંધો નહીં આવે, પણ જે લોકો બિલકુલ ફ્રેશ છે એ લોકોએ અહીંયા શું કરવાની જરૂર છે, એ લોકોએ શાંતિથી જોવાનું. ઠીક છે. 12 કલાકની મેરાથોન 6 કલાક અથવા તો 3 કલાકના ભાગમાં ડિવાઈડ કરી લો, અને એ રીતે તમે કરશો. 10 યુનિટ છે. ઠીક છે. હજુ મેં 6 ક્લાસ 5 જ ક્લાસની મેરાથોન કરાવી છે. એક નેક્સ્ટ તમારી પીપલ ડેવલપમેન્ટની આવશે 27 તારીખે, તો એના પહેલાં જેટલું કવર થાય એટલું કરી નાખજો. ઠીક છે. અને એ જે 12 કલાકની મેરાથોન રહેશે એ તમારી લાઈવ રહેશે. ઠીક છે. આ જે વિડીયો તમારા રેકોર્ડિંગ બનાવું છું કારણ કે તમારી અને મારી સમયની અનુકૂળતા આવતી નથી, અને ક્લાસની અંદર વિદ્યાર્થીઓ ન આવે તો ટીચરને ભણાવવાની મજા ના આવે, હે ને. તો એના કરતાં બેટર એ છે કે હું તમને રેકોર્ડેડ ક્લાસ કરી અને તમને પ્રોવાઈડ કરાવું. તમારી ફેસિલિટી મુજબ તમને જ્યારે ટાઈમ મળે ત્યારે તમે જોઈ શકો છો. ઠીક છે. બાકી મેરાથોન જે છે તમારી લાઈવ થશે, એ 100% છે. ઠીક છે. જો તમે યુજીસી નેટની તૈયારી કરતા હોય અથવા તો તમે યુજીસી નેટ અને જીસેટ બંનેને ટાર્ગેટ કરીને એક્ઝામ આપવા માંગતા હોય તો મારું સજેશન, મારું અંગત સજેશન એવું છે કે તમે ઓનલી ફોર યુજીસી નેટની જે 2025ની જે બેચ છે એના વિડીયોઝ જોજો, બરાબર. એને યુનિટ વાઇઝ, ટોપિક વાઇઝ, સિલેબસ વાઇઝ કમ્પ્લીટ કરાવેલા છે, એમાં કશું બાકી નથી. અને પીવાયક્યુએસ સાથે સાથે કરવાના ભૂલવાના નથી, કારણ કે અહીંયા ટોપિક તો રિપીટ થાય છે યુજીસી નેટમાં, બટ પીવાયક્યુએસ પણ રિપીટ થાય છે. ઠીક છે. તો આ વસ્તુને ધ્યાન રાખજો. ચાલો, ટેલિગ્રામ ચેનલ છે મારી, તો ટેલિગ્રામ ચેનલ ઉપર, જીસેટની ટેલિગ્રામ ચેનલ ઉપર જે મિત્રો જોડાય છે એ મિત્રોને ખાસ કહી દઉં કે તમે ચેનલ ઉપર એક વખત આવ્યા પછી જો લેફ્ટ થશો તો હું સીધા તમને બ્લોક કરીશ. આ નિયમ તમારે ધ્યાનથી સાંભળવાનું, પછી તમારી કોઈ રિક્વેસ્ટ નહીં માનવું. ઠીક છે. ઘણા બધા મિત્રો છે જેમને બેન્ડ કરવામાં આવે છે અને હવે બીજા નંબરથી મને રિક્વેસ્ટ પણ કરે છે કે મેડમ અમને અનબ્લોક કરો. નહીં થાવ, રૂલ મુજબ નહીં થાવ, કારણ કે રૂલને તમે તોડ્યો છે, બરાબર. મેં તો નહોતું કહ્યું કે તમે લેફ્ટ થઈ જાઓ. તમે તમારી મરજીથી લેફ્ટ થાવ છો તો ડોન્ટ વરી. આવો તો વેલકમ, જાઓ તો વેલકમ, પણ જાઓ તો ફરીથી આવવા નહીં મળે, બરાબર. તો લેફ્ટ એક વખત થશો તો સીધા બ્લોક થશો, એટલે કે મારો કોન્ટેક્ટ તમે એ નંબર ઉપરથી નહીં કરી શકો, તમારા નંબર ઉપરથી, અને બ્લોક થશો અને ફરીથી તમે પાછા ચેનલ ઉપર જોઈન થશો તો જેવા તમે જોઈન થશો ને એવા તમને બેન્ડ કરવામાં આવશે. અને બેન્ડ કરવામાં આવશે એનો મતલબ કે તમે ટેલિગ્રામ ચેનલ સુધી પણ નહીં પહોંચી શકો. મારા સુધી તો ઓલરેડી આમે તમે નંબર ઉપરથી નહીં પહોંચી શકો, બટ તમે ટેલિગ્રામ ચેનલ સુધી પણ નહીં પહોંચી શકો. ઠીક છે. તો સમજી વિચારી આવજો, સમજી વિચારીને જજો, બરાબર. યુજીસી નેટમાં સેમ એ જ રૂલ હવે ફોલો થઈ રહ્યો છે, હવે આજથી એ જ ફોલો કરવાના છીએ. તો યુજીસી નેટના ગ્રુપમાં પણ જોઈન થાવ તો બહુ સમજી વિચારીને થજો, લેફ્ટ થાવ તો સમજી વિચારીને થજો. ઠીક છે. ચાલો, ફટાફટ જે લોકો લાઈવ ચેટમાં અત્યારે અવેલેબલ છે એ લોકો રેડી લખશે. ઠીક છે. જેથી કરીને ક્વેશ્ચનની શરૂઆત કરીએ. જે મિત્રો અત્યારે લાઈવ ચેટની અંદર અવેલેબલ છે એ મિત્રો રેડી લખશે, એ લોકો લાઈવ ચેટની અંદર આન્સર કરી શકશે. અને બાકી મિત્રો લાઈવ ચેટનો જે ટાઈમ આપે છે, ટાઈમ સિવાય ટાઈમ પૂરો થઈ ગયા પછી જોડાય છે એ લોકો કમેન્ટ બોક્સમાં લખશે. ઠીક છે. ચાલો, તો 1 2 3 સ્ટાર્ટ. બ્રૂમ બ્રૂમ. ચલો, ક્વેશ્ચન નંબર 61 નંબર 61 નંબરનો પ્રશ્ન કહે છે કે ઉચ્ચ શિક્ષણના વ્યવસ્થાપન મંડળોમાં વિદ્યાર્થી પ્રતિનિધિઓની ભાગીદારી ખાલી જગ્યા માટે સલાહભરી છે. ઓપ્શન છે વિદ્યાર્થી સમુદાયની શિક્ષક જેવી માવજત આપવા માટે, ભાવિ રાજકારણીઓ તૈયાર કરવા, લોકશાહી નાગરિકત્વને વિકસાવવા, વિદ્યાર્થી અજંપાને શાંત કરવા વિશેષ લાભ આપવા. શું આવશે આન્સર? ફટાફટ આન્સર કરશો.
તો અહીંયા તમારો આન્સર શું આવશે? અહીંયા તમારો આન્સર આવશે સી ઇઝ ધ કરેક્ટ આન્સર. લોકશાહી નાગરિકત્વને વિકસાવવા માટે, કે જેથી કરીને એમને ખ્યાલ આવે કે ભાઈ લોકશાહી નાગરિકત્વ લોકો વડે, લોકો દ્વારા, લોકોથી ચાલતું શાસન એટલે લોકશાહી. તો એના માટે એમને તૈયાર કરવા માટે આપણે અહીંયા વિદ્યાર્થી પ્રતિનિધિઓની શું કરીએ છીએ? ભાગીદારી અહીંયા આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ ભાગીદાર બને. કારણ કે હાયર એજ્યુકેશનમાં વિદ્યાર્થી કેવો હોય છે? રિફ્લેક્ટિવ લેવલ ઉપર હોય છે. તો જ્યારે રિફ્લેક્ટિવ લેવલ ઉપર હોય છે ત્યારે એના માટે એ જાણવું જરૂરી છે કે લોકશાહી નાગરિકત્વ એની અંદર હોવું જોઈએ. બરાબર ને? તો એટલા માટે સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો, ક્વેશ્ચન નંબર 62 છે. પર્યાવરણ શિક્ષણના ક્ષેત્રના સંશોધનો ખાલી જગ્યામાં ગણાય છે. ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચ, મલ્ટીડિસિપ્લિનરી રિસર્ચ, ઇન્ટ્રાડિસિપ્લિનરી કે યુનિડિસિપ્લિનરી રિસર્ચ? આન્સર કરો. તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે તમારો? મલ્ટીડિસિપ્લિનરી રિસર્ચ, બહુવિદ્યાકીય સંશોધન, જેની અંદર ઘણા બધા પ્રકારના વિષયોને જોડીને આપણે પર્યાવરણ વિષય શીખવવામાં આવતો હોય છે. જે પર્યાવરણ વિષય બહુ મોટો વિષય છે, લાગે છે આપણને નાનો અને સહેલો, બાકી એ જોવા જઈએ તો આમ બહુ જ વિશાળ એનું રૂપ છે. કારણ કે તમામ વિષયો પર્યાવરણમાં સમાવિષ્ટ થઈ જતા હોય છે. એક્ઝામ્પલ તરીકે એને આપણે જોઈએ તો જો આમ તો જોવા જઈએ ને તો ઇન્ટરડિસિપ્લિનરી પણ કહેવાય, ઠીક છે, ઇન્ટરડિસિપ્લિનરી પણ કહેવાય. બટ આમ ફિલ્ડની જે છે ફિલ્ડ તરીકે આપણે રિસર્ચ કરવું હોય તો આપણે મલ્ટિપલ તરીકે અહીંયા ફિલ્ડ મતલબ કે તમે અલગ અલગ શાખાઓમાં જઈ અને ક્ષેત્ર પરીક્ષણ કરી અને માહિતી મેળવી શકતા હો છો, હે ને? બટ આપણે રિસર્ચની દ્રષ્ટિએ જોઈએ તો અલગ અલગ વિષયમાં તમે પર્યાવરણને એડ કરી અને તમે એને શું કરી શકતા હોય છે? સંશોધન કરી શકતા હોઈએ છીએ, ઠીક છે. તો જેમ કે જીવ વિજ્ઞાનની અંદર, હે ને, જીવ વિજ્ઞાનમાં પણ પર્યાવરણ આવે. રસાયણશાસ્ત્ર, કુદરતી વિજ્ઞાન જે પણ છે બધા, જેમ કે જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ઇકોલોજી, આ બધામાં પર્યાવરણ છે. સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો જેમ કે સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, નીતિશાસ્ત્ર, એમાં પણ પર્યાવરણની વાત આવે છે. મનોવિજ્ઞાનમાં જોઈએ તો ભાઈ એન્વાયરમેન્ટલ જે ઇમ્પેક્ટ આપણા હ્યુમન બોડી ઉપર પડતી હોય છે, આપણી માનસિક સ્થિતિ ઉપર પડતી હોય છે, હે ને, જે પણ પ્રદૂષણો થતા હોય છે એન્વાયરમેન્ટની અંદર એની ઇફેક્ટ થતી હોય છે શારીરિક રીતે, માનસિક રીતે. તો એ રીતે અહીંયા જોવામાં આવે છે. માનવતાની દ્રષ્ટિએ જોઈએ તો જેમ કે ઇતિહાસ છે, સાહિત્ય છે. બસ સાહિત્યમાં તમે જુઓ કલ્પનાઓ તમને જોવા મળશે પર્યાવરણને, કુદરતી વાતાવરણને જોઈને કેટલી બધી કવિતાઓ લખવામાં આવતી હોય છે. ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસની અંદર પણ પર્યાવરણને ધ્યાનમાં રાખી અને બધા મહેલો બનાવવામાં આવતા હતા, નદીઓ, પર્વતો, આ બધું તમારું પર્યાવરણ છે, હે ને? તો બધાને એકીકૃત કરીને માનવ અને પર્યાવરણ કેવી રીતે ક્રિયા પ્રતિક્રિયા કરે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. તે કુદરતી સંસાધનો, પર્યાવરણીય પ્રદૂષણ, સંરક્ષણ, ઇકોસિસ્ટમના સંચાલન સહિત વિવિધ ઘટકોની શોધ કરે છે. અલગ અલગ પ્રદૂષણની મેં તમને વાત કરી, એને પર્યાવરણને કેવી રીતે બચાવવું. જો પર્યાવરણને નહીં બચાવો તો અત્યારની સ્થિતિ તમે જોઈ રહ્યા છો, ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, અને અચાનક પૂર આવવા લાગે છે, અચાનક વાવાઝોડા આવવા લાગે છે, સિસ્ટમ આખી ચેન્જ થઈ ગઈ છે, હે ને? તો એ ઇકોસિસ્ટમ જે ચેન્જ થાય છે એનું સંચાલન કેવી રીતે કરવું, આ બધાની શોધ કરવા માટે આપણને એન્વાયરમેન્ટલ એજ્યુકેશન જે છે એ બહુ જ હેલ્પફુલ થતું હોય છે. પર્યાવરણ નીતિઓ પણ ઘણી બધી બનાવવામાં આવી છે, હે ને? ક્યોટો પ્રોટોકોલ, મોન્ટ્રેલ પ્રોટોકોલ, રિયો સમિટ, કેટલા બધા કેટલા પર્યાવરણને લગતા એક્ટ બનાવવામાં આવે છે, કેટલી બધી પોલિસીસ બનાવવામાં આવી છે, હે ને? કેમ પર્યાવરણને બચાવીશું તો આપણા ઉપર પર્યાવરણ નેગેટિવ ઇમ્પેક્ટ નહીં કરે જે અત્યારે કરી રહી છે, બરાબર? તો મલ્ટીડિસિપ્લિનરી, બહુવિદ્યા શાખાકીય છે, ઠીક છે. ઇન્ટરડિસિપ્લિનરી તો છે જ, બટ મલ્ટીડિસિપ્લિનરી પણ છે કે ભાઈ એકબીજા સાથે સંકળાયેલી, એકબીજા વિષય સાથે શું છે? સંકળાયેલી છે, ઠીક છે. એની અંદર ઘણા બધા વિષયોનો સમાવેશ થતો. મલ્ટીડિસિપ્લિનરીનો મતલબ શું થાય? એક કરતાં વધારે વિષયો સંમેલિત હોવા,
મલ્ટિપલ, હે ને? તો આપણે પર્યાવરણને બધા વિષય સાથે જોડી શકીએ છીએ. એટલા માટે એ આન્સર શું આવશે? બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે. ઇન્ટરડિસિપ્લિનરી પણ આવે, એવું નથી કે એકબીજા સાથે સંકળાયેલા છે તો ઇન્ટરડિસિપ્લિનરી, પણ પર્યાવરણ શિક્ષણના ક્ષેત્રના સંશોધનોમાં જોઈએ તો આપણે એને મલ્ટીડિસિપ્લિનરી તરીકે જોતા હોઈએ છીએ. ક્વેશ્ચન નંબર 63 જોઈએ. ભારતમાં દૂરવર્તી શિક્ષણનો હેતુ ખાલી જગ્યા છે. ભાઈ ડિસ્ટન્સ એજ્યુકેશનનું પર્પઝ શું છે ઇન્ડિયાની અંદર? કરકસરથી પદવીઓ આપવી, મોટી સંખ્યામાં સ્નાતકો તૈયાર કરવા, ઉચ્ચ શિક્ષણનો દર વધારવો કે પહોંચ બહાર રહેલા સુધી પહોંચવું? આન્સર કરો દરેક મિત્રો. યસ, આન્સર શું આવશે? પહોંચ બહાર રહેલા સુધી પહોંચવું. મતલબ કે જે એવા સ્ટુડન્ટો છે, જે એવા વિદ્યાર્થીઓ છે જેના સુધી ભણતર પહોંચી નથી શક્યું, જેના સુધી શિક્ષણ નથી પહોંચી શક્યું, એવા લોકો સુધી પણ શિક્ષણ પહોંચે એટલા માટે ડિસ્ટન્સ એજ્યુકેશન લાગુ કરવામાં આવે છે. કે બાળક ઘરથી દૂર અંતર હોવાના કારણે, સ્કૂલ કોલેજ વગેરે દૂર અંતર હોવાના કારણે શું કરે છે? ભણવાનું છોડી દે છે. અને ભણવાનું એટલે કે શિક્ષણ મેળવવાનું છોડી દે છે તો ડ્રોપ આઉટનો પણ જે પ્રશ્ન બને છે એ વધવા લાગે છે, હે ને? અને બાળક શિક્ષણથી વંચિત રહેતું હોય છે. રીઝન શું છે? કે અંતર, હે ને? શાળાથી કોલેજ, ઘરથી શાળા કે ઘરથી કોલેજનું જે અંતર છે એ એનું માટે રીઝન છે. તો આ રીઝનને દૂર કરવા માટે ડિસ્ટન્સ એજ્યુકેશનને ઊભું કરવામાં આવે છે, જેથી કરીને બાળક પોતાની જગ્યાએ પોતાના ઘરે બેઠા બેઠા તૈયારી કરી શકે અને શિક્ષણ મેળવી શકે અને પરીક્ષા આપીને ડિગ્રી પણ મેળવી શકે, હે ને? તો અહીંયા પહોંચ બહાર રહેલા સુધી પહોંચવું. તો અંતર શિક્ષણના મુખ્ય ઉદ્દેશો જે છે, ડિસ્ટન્સ એજ્યુકેશન જે છે એના મુખ્ય ઉદ્દેશોમાં ભૌતિક અથવા ભૌગોલિક અવરોધોનો સામનો કરી રહેલા લોકો માટે શિક્ષણની સુલભતા વધારવી. બરાબર? કે ભાઈ જે લોકો ફિઝિકલ અથવા તો જિયોગ્રાફિકલ બેરિયર જે છે, ઘણા એવા હોય કે પોતાના સ્થાન પર નદી આવતી હોય મોટી, અને નદીને પાર કરીને જવાનું, તો ત્યાં એમને માતા પિતા તરફથી ન મોકલવામાં આવતા હોય, પહાડી વિસ્તારમાં રહેતા લોકો હોય, તો બધા ભૌગોલિક સ્થિતિ છે. ભૌતિક સ્થિતિની અંદર શું છે કે એની પાસે સુખ સગવડ નથી, બરાબર? આવવા જવાના સાધનો નથી, અને સાધનો છે તો લેટ આવે છે, લેટ જાય છે, તો ઘણા બધા ઇસ્યુ છે. ઠીક છે. તો એવી પ્રોબ્લેમનો સામનો કરી રહેલા લોકો માટે શિક્ષણની ફ્લેક્સિબિલિટી, મતલબ પોતાની અનુસાર શિક્ષણ મેળવી શકે, કાર્ય વ્યક્તિગત પ્રતિબદ્ધતાઓને સમાવી શકે તેવી લવચિક શિક્ષણની તકો શું કરવી? પૂરી પાડવી. બરાબર? મતલબ એમને ફ્લેક્સિબલ લર્નિંગ પૂરું પાડવું. પરંપરાગત શિક્ષણના ખર્ચ અસરકારક વિકલ્પો પ્રદાન કરવા અને વ્યક્તિઓને પોતાની ગતિએ શીખવું, સુવિધા અનુસાર તેમના કૌશલ્યોને વિકસાવવા, જ્ઞાનને અપગ્રેડ કરવાની મંજૂરી આપવી અને જીવનભર શિક્ષણ મેળવ વ્યાવસાયિક વિકાસને પણ પ્રોત્સાહન આપવું. આ એનો ડિસ્ટન્સ એજ્યુકેશનનો ઓબ્જેક્ટિવ્સ છે. સૌથી મેન એનું જે પર્પઝ છે ને એ છે એક્સેસિબિલિટી એન્હાન્સ કરવી, ઉન્નત કરવી. એક્સેસિબિલિટી મતલબ પહોંચ, એના સુધી પહોંચવું. જે પણ ફિઝિકલ એન્ડ જિયોગ્રાફિકલ પ્રોબ્લેમ્સ છે, અથવા તો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ છે, અથવા તો તમે જુઓ કે ઘરની જવાબદારી વ્યક્તિના માથે છે, જેના કારણે એ પોતે પરંપરાગત સંસ્થાઓની અંદર એટલે કે સ્કૂલ કોલેજની અંદર હાજરી આપી શકતા નથી વ્યક્તિ, એટલા માટે તેઓ શિક્ષણથી વંચિત રહી જાય છે. તો આવા લોકોને શિક્ષણ મળી રહે એટલા માટે અહીંયા શું કહેવામાં આવે છે કે એક્સેસિબિલિટી એન્હાન્સ કરવા માટે અહીંયા ડિસ્ટન્સ એજ્યુકેશન આપવામાં આવતું હોય છે. શારીરિક અને માનસિક વિકલાંગતા ધરાવનારા જે વિદ્યાર્થીઓ છે એમના માટે પણ ડિસ્ટન્સ એજ્યુકેશન જે છે એ શિક્ષણ મેળવવાનો દરવાજો ખોલી આપે છે, કે જેથી કરીને તેમને આવવા જવાની કોઈ પણ તકલીફ હોય તો એ તકલીફના કારણે તેઓ પોતાનું શિક્ષણ ન છોડી દે, હે ને? પોતે ઘેર બેઠા પણ પોતાની જે પણ મજબૂરી છે મજબૂરીની સાથે પણ શિક્ષણ મેળવી શકે, એવું નહીં કે મજબૂરીના કારણે શિક્ષણથી વંચિત રહી જાય. અહીંયા ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે 64 નંબરનું. શિક્ષક વિદ્યાર્થીઓને મૂલ્યો કેવી રીતે આત્મસાત કરાવી શકે છે?
વેલ્યુ એજ્યુકેશન આવે છે આપણે હાયર એજ્યુકેશનની અંદર, કે બાળકોમાં વેલ્યુ ક્રિએટ કરવી, હે ને, બાળકોમાં વેલ્યુનો ગુણ એડ કરવો, જેથી કરીને એ લોકો નૈતિકતાના મૂલ્યો શીખે, હે ને, શું સારું શું ખોટું, કેવી રીતે બિહેવિયર કરવું કોઈની સાથે, તો એ બધું શીખે. તો એ કેવી રીતે તમે આત્મસાત કરી શકો? શિસ્ત લાદીને, મતલબ કે બહુ બધું ડિસિપ્લિન તમે મેન્ટેન કરાવીને, આદર્શ રીતે વર્તન કરીને બાળક જોડે, મહાન લોકોની જીવનગાથા સંભળાવીને, નૈતિક કથાઓ સંભળાવીને. આન્સર કરો. વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલો નહીં મિત્રો, ઠીક છે? વિડીયોને લાઈક શેર કરજો. હજુ સુધી કોઈએ વિડીયોને લાઈક શેર ન કર્યો હોય તો પ્લીઝ લાઈક કરી દો, અને તમારા જેટલા પણ ગ્રુપ છે, તમારા જેટલા પણ મિત્રો છે, દરેકને પ્લીઝ શેર કરવા વિનંતી, જેથી કરીને કોઈ વિદ્યાર્થી આ માધ્યમથી, આ પ્લેટફોર્મના માધ્યમથી વંચિત ન રહી જાય. પોતે શિક્ષણ મેળવવામાં, પોતે પોતાની એક્ઝામ ક્રિએટ કરવામાં ક્યાંય વંચિત ન રહી જાય, ઠીક છે? કારણ કે આપણો અહીંયા ઉદ્દેશ આવો ડિસ્ટન્સ એજ્યુકેશન જેવો જ છે, કે ભાઈ દરેક બાળક કોઈ પણ મજબૂરીના કારણે પોતાને ગોલ સુધી નથી પહોંચી શકતા, એ લોકો પાસે જે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ છે કે જે પણ, તો એ એના જોડે પ્રોબ્લેમ્સ ના રહે, ઠીક છે? ચાલો, તો અહીંયા આન્સર શું આવશે? આદર્શ રીતે વર્તવું. કહેવત છે ને કે જેવો રાજા તેવી પ્રજા. રાજા જેવું બિહેવિયર કરશે ને એવી જ પ્રજા બિહેવિયર કરશે. શિક્ષક વર્ગખંડમાં જાય છે ને, ધ્યાન રાખજો, તમે પણ કર્યો છે, નોટિસ કરજો, યાદ કરો કે તમારા ક્લાસરૂમમાં શિક્ષક જે રીતે બિહેવિયર કરતા હતા એવી જ રીતે તમે એમની કોપી મારવાનો પ્રયત્ન કરતા, હે ને, કે અમારા ટીચર, અમારા સર આ રીતે ચાલે છે, આ રીતે બોલે છે, તો આપણે પણ આવું કરવાનું. તો અહીંયા જ્યારે વેલ્યુ એજ્યુકેશનની વાત આવતી હોય છે ત્યારે આપણે કેવું આપણામાં પહેલાં હોવું જોઈએ. કહે છે ને કે ભાઈ પહેલાં કૂવામાં હોય તો હવાડામાં આવે, હે ને, શિક્ષકમાં જ ના હોય, શિક્ષક મસાલા ખાતો હોય, પછી શિક્ષક મારઝૂડ કરતો હોય, ગાળો બોલતો હોય, તો વિદ્યાર્થીમાં એ ગુણ આવવાનો, ઠીક છે? કેમ કે કૂવામાં જે વસ્તુ છે ને એ જ હવાડામાં આવવાની છે, તો શિક્ષકમાં જે ગુણ હશે ને એ જ ગુણ બાળકમાં જશે. તો વેલ્યુ એજ્યુકેશન, વેલ્યુ ડેવલપ કરવી છે તો તમારે શું કરવું પડે? પહેલાં આપણે આદર્શ બનવું પડે, પહેલાં આપણામાં એ વસ્તુ લાવવી પડે, ઠીક છે ને? તો એને કહેવાય મૂલ્યને આત્મસાત કરાવવું. બાળક તમને જોઈને, તમારા બિહેવિયરને જોઈને મૂલ્યોને આત્મસાત કરતો હોય છે. તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો, ક્વેશ્ચન નંબર 65. શૈક્ષણિક સંસ્થાઓને અધિકૃતતા આપતા મંડળો કયા છે? તો અહીંયા છે નિયંત્રણ અને નિયમન કરતા સરકારી મંડળો, શિક્ષણની ગુણવત્તા જાળવવા કાનૂન સ્થાપિત મંડળો, વિશાળ હિતમાં પરોવાયેલા સંચાલનને નિયંત્રિત કરતા મંડળો, શૈક્ષણિક સંસ્થાના પરીક્ષા તંત્રમાં સુધારણા કરતા મંડળો. આન્સર કરો લાઈવ ચેટમાં. ઓકે, અહીંયા આન્સર શું આવશે તમારું? બી ઇઝ ધ કરેક્ટ આન્સર. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ જેટલા પણ છે એ બોડીને અક્રેડિટિંગ એટલે કે માન્યતા આપનારી જે બોડીઝ હોય છે એ તમારી સ્ટેચ્યુટરી બોડીઝ હોય છે, ઠીક છે? એ બધી કેવી હોય છે? સ્ટેચ્યુટરી બોડીઝ હોય છે. બટ નેક એ કેવી છે? નેક પણ માન્યતા આપશે, હે ને, કારણ કે એ નેક જે છે એ કઈ રીતે ગણાતી હોય છે? તો નેક જે છે ને શું કરશે? રિપોર્ટિંગ કરશે. કોને રિપોર્ટિંગ કરશે? ક્વોલિટીની ખાતરી કરે છે નેક? યસ. રિપોર્ટિંગ કોને કરશે? યુજીસીને. અને નેક જે યુજીસી છે એ તમારી સ્ટેચ્યુટરી બોડી છે, એના ખુદના નિયમો છે અને ખુદના નિયમોના આધારે એ કાર્ય કરતી હોય. તો યુજીસીને એ ફોલોઅપ આપશે અને યુજીસી પછી એ જે તે સંસ્થા છે એને માન્યતા અધિકૃતતા પ્રદાન કરશે, ઠીક છે? એટલા માટે નેકને આપણે અહીંયા એક્રેડિટિંગ બોડી તરીકે પણ એડ કરીશું. તો અહીંયા જોઈએ બધી બોડી વિશે કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એક્રેડિટેશન બોડીઝની અંદર એવી સંસ્થાઓ જે સંસ્થાઓ અને તેમના કાર્યક્રમોનું મૂલ્યાંકન કરીને શૈક્ષણિક ગુણવત્તા શું કરે છે? નિશ્ચિત કરે છે.
સંસ્થાઓ અને કાર્યક્રમોની ગુણવત્તા ખાતરી પ્રમાણપત્રો પણ જારી કરે છે. નેક થ્રુ તમે જોજો દરેક યુનિવર્સિટીની વેબસાઇટમાં જજો, ત્યાં તમને જોવા મળશે નેકનું ગ્રેડ લખેલું હશે હોમ પેજ ઉપર. ઘણી બધી યુનિવર્સિટીમાં મેં જોયો છે હોમ પેજ ઉપર એમનો નેકનો ગ્રેડ લખેલો હોય છે, A+ હોય કે A++ યુનિવર્સિટી હોય તો એ રીતે લખેલો હોય છે ગ્રેડ. ઠીક છે, તો એમને અહીં પ્રમાણપત્ર જારી કરવામાં આવેલું હોય છે, જેના અંતર્ગત એમને આગળ માન્યતાઓ અધિકૃતતા મળતી હોય છે યુજીસી થ્રુ. તો મુખ્ય સંસ્થાઓમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન આવશે, મેન જે સંસ્થા છે એની અંદર યુજીસી આવશે, જે શું કરશે યુનિવર્સિટીઓને માન્યતા આપશે. નેશનલ અસેસમેન્ટ એક્રેડિટેશન કાઉન્સિલ, નેક જે છે ફૂલ ફોર્મ યાદ રાખજો. ઠીક છે બધાના, હું વારંવાર કહું છું કે ફૂલ ફોર્મ યાદ રાખજો. નેકનું ફૂલ ફોર્મ નેશનલ અસેસમેન્ટ એન્ડ અક્રેડિટેશન કાઉન્સિલ, એનબીએનું ફૂલ ફોર્મ નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન. ઠીક છે, અને AICTEનું આપણે અત્યાર સુધી કેટલી વાર કરી રહ્યા છું, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. તો આ જે સંસ્થાઓ છે એ શું કરે છે, માન્યતા આપવાનું કામ કરે છે, એ અધિકૃતતા આપવાનું કાર્ય કરે છે. તો અહીંયા GSETની જે ટેલિગ્રામ ચેનલ છે, મેં તમને કહ્યું છે કે GSETવાળાને હું કોઈને કોઈ ટોપિક જે છે ટેક્સ્ટ મેસેજમાં મારા ખુદથી બનાવેલા કોપીવાળાની ધ્યાન રાખજો. ઠીક છે, કારણ કે અત્યારે મારા આઈડિયાઝ પણ ચોરી થઈ રહ્યા છે, મારા ટોપિકની પણ ચોરી થઈ રહી છે, બરાબર. તો સાવધાન, કેમ કે આ બધા જે પોઈન્ટ છે ને, ભલે મેં અહીંયા 6 સપ્ટેમ્બરે એડ કર્યા હોય, બટ આ બધા જ પોઈન્ટ મેં 2 કે 3 વર્ષ પહેલાં મૂકેલા હતા મારી એક ટેલિગ્રામ ચેનલ પર, અને એરિયા અહીંયા તમને શેર કરું છું, કારણ કે આ નવી બનાવી છે. હમણાં 12,000 વાળી ટેલિગ્રામ ચેનલને ડિલીટ કરી છે. ઠીક છે, તો નવી ક્રિએટ કરી છે. એનું રીઝન 12,000 વાળામાં એ જ હતું કે મારા આ બધા ટોપિકો જે હતા ને જે ચેનલ ઉપર, ત્યાંથી એ એજ્યુકેટર પોતે મારા ટોપિકની ચોરી કરતા હતા. વર્ડ પકડાય, મારા સ્ટુડન્ટો મને કહે છે મેડમ તમારા વર્ડ ત્યાં જાય છે. ત્યારે મને ખબર પડે છે કે ભાઈ મારું કન્ટેન્ટ પણ ચોરી થઈ રહ્યું છે, મારા ટોપિક પણ ચોરી થઈ રહ્યા છે, મારા આઈડિયાઝ પણ ચોરી થઈ રહ્યા છે. પછી મેં એ 12,000 વાળી ટેલિગ્રામ ચેનલ ડિલીટ કરી અને આ ટેલિગ્રામ ચેનલને ક્લીન કરી, પહેલાં અહીંયાથી બધી વસ્તુ ઉઠાવી અને બીજી ટેલિગ્રામ ચેનલમાં નાખી અને પછી અહીંયા નવી શરૂઆત કરી. સમજો છો ને લોકો? જુઓ, પોતાની મહેનત કંઈ નથી કરવી, કોઈએ બનાવેલું છે એને લઈ ફોટો પડાવી અને કહેવું છે મેં બનાવ્યું. ઠીક છે, આ છે કળિયુગ ભાઈ. તો અહીંયા જુઓ, મેં વાત કરી હતી સ્ટેચ્યુટરી બોડીઝની. તો જેનું ખુદનું એક્ટ હોય, જે ખુદથી રૂલ બનાવતી હોય, એને કહેવાય સ્ટેચ્યુટરી બોડીઝ. સ્ટેચ્યુટરી બોડીઝમાં જેમ કે યુજીસી આવી ગયું, તમારું AICTE આવી ગયું, NCTE આવી ગયું, આ બધા કેવા છે તમારા સ્ટેચ્યુટરી બોડીઝ છે. ઓટોનોમસ બોડી જે છે એ કેવું હોય છે, જે બીજી બોડીમાંથી આવી હોય છે. ઠીક છે, જે એક બોડી જે સ્ટેચ્યુટરી બોડીઝ છે ને, એમાંથી જે ઓટોનોમસ બોડી ક્રિએટ થતી હોય છે. તો જેમ કે જુઓ, નેક છે, નેક તમારી કેવી છે, ઓટોનોમસ બોડી છે, કે એ કોનામાંથી આવે છે, યુજીસીમાંથી. પછી અહીંયા જુઓ, કેમ કે અહીંયા આપણે કેમ કહ્યું છે કે ભાઈ યુજીસી, નેક, તો આ યુજીસી અને નેક છે યુજીસીમાં આવેલી છે, એટલા માટે આપણે અહીંયા કહ્યું છે. કારણ કે નેક ખરેખર ગુણવત્તાની ચકાસણી કરી અને ગ્રેડ આપતું હોય છે, અને એના આધારે યુજીસી માન્યતા આપતી હોય છે. NBA જે છે ને એ શેમાંથી આવેલું છે, AICTEમાંથી આવેલું છે NBA. ઠીક છે, તો NBA અને નેક જે છે આ બંને કેવા છે, ઓટોનોમસ છે, અને યુજીસી અને AICTE કેવા છે, સ્ટેચ્યુટરી બોડી છે. ઠીક છે, તો અહીંયા જુઓ, નેક છે તમારું યુજીસીમાંથી આવેલું છે, NBA છે તમારું AICTEમાંથી આવેલું છે, NCERT જે છે એ પણ તમારું ઓટોનોમસ છે, નેપા જે છે એ પણ તમારું ઓટોનોમસ છે, અને નેપા તો તમારું ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી પણ છે. આના વિશે આપણે આ જ સિરીઝમાં વાત કરેલી છે, હે ને? આજે 5મો ક્લાસ, આઈ થિંક પહેલા કે બીજા ક્લાસમાં વાત કરી હતી નેપા વિશે ડિટેલમાં, કે ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી તરીકે પણ ઓળખાય છે. અને એક છે તમારું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એ પણ તમારું ઓટોનોમસ બોડી છે. ઠીક છે, પછી ત્રીજી બોડી આવે છે એક્ઝિક્યુટિવ બોડીઝ. હવે આ લીગેલિસ્ટિવ બોડીઝ કહેવાતું હોય છે, જેને અડધો રાઇટ્સ આપવામાં આવે છે, પૂરું નહીં, અડધો રાઇટ્સ આપવામાં આવે છે, જે રૂલ લાગુ કરાવે છે, અને રૂલ્સ લાગુ ના કરે તો એના ઉપર એક્શન બી લે છે. જેમ કે
ઇગ્નુ તમારી એક્ઝિક્યુટિવ બોડીઝ છે, ઠીક છે. તો અહીંયા આ રીતે તમારે બધી વસ્તુને યાદ રાખવાની છે. ચલો, તો અહીંયા આન્સર શું આવશે? સ્ટેચ્યુટરી બોડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 66 છે, નોલેજ કમિશનનું પર્પઝ શું છે? અહીંયા જ્ઞાનનું સર્જન કરવા માટેના માર્ગો શોધવા, જ્ઞાનની સમાજ પ્રત્યેની પ્રસ્તુતતા શોધવી, જ્ઞાન દ્વારા આવક પેદા કરવા માટે, અથવા તો જ્ઞાનનું માળખું સર્જવા માટેની પદ્ધતિઓ શોધવી. આન્સર કરો. ઓકે, શું આવશે આન્સર? જ્ઞાનની સમાજ પ્રત્યેની પ્રસ્તુતતા શોધવી, ઠીક છે. ચલો, આના વિશે ડિટેલ્સ જોઈ લઈએ. તો જુઓ, નેશનલ નોલેજ કમિશન જે છે ને એને જ આપણે નોલેજ કમિશન તરીકે ઓળખીએ છીએ. તો ધ્યાન રાખજો, તમને નેશનલ નોલેજ કમિશન કે અથવા તો તમને નોલેજ કમિશન બંને કેવા છે? સેમ છે, ઠીક છે, એક જ છે. તો એ એક ભારતીય થિંક ટેન્ક હતી. તમને ક્વેશ્ચન પૂછાયેલો થિંક ટેન્ક મતલબ યુજીસીમાં પૂછાયેલો છે. થિંક ટેન્ક, ઇન્ડિયન થિંક ટેન્ક કોને કહેવામાં આવે છે? તો નેશનલ નોલેજ કમિશનને કહેવામાં આવે છે, જેની સ્થાપના 2005માં જે આપણા પહેલા ભૂતપૂર્વ વડાપ્રધાન હતા મનમોહનસિંહ, એમના નેતૃત્વમાં ભારતના જ્ઞાન આધારિત અર્થતંત્રમાં પરિવર્તન માટેની નીતિઓ પર સલાહ આપવા માટે કરવામાં આવી હતી. સેમ પિત્રોડાના અધ્યક્ષપદે તેના કાર્યક્ષેત્રમાં જ્ઞાનનું નિર્માણ કરવું, એક્સેસ અને એપ્લિકેશનને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી, કૃષિ, ઉદ્યોગ અને ઈ ગવર્નન્સમાં સુધારાઓની ભલામણ કરવાનો સમાવેશ હતો. એનકેસીએ 3 વર્ષ સુધી કાર્ય કર્યું અને 2014માં તેનું વિસર્જન થયું તે પહેલાં અસંખ્ય ભલામણો રજૂ કરી હતી. એક સેકન્ડ. ઠીક છે, ચલો. તો અહીંયા આન્સર તમારો શું આવશે? બી ઇઝ ધ કરેક્ટ આન્સર, ઠીક છે. એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 67.
કે છે હાલમાં ખાલી જગ્યા શૈક્ષણિક સંસ્થાઓ પર દેખરેખ રાખવા એક અલગ બોર્ડની રચના થઈ છે. તો એ કઈ છે? કાનૂની, તકનીકી, મેડિકલ કે વ્યવસાયિક? આન્સર કરો. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે તમારો? બી ઇઝ ધ કરેક્ટ આન્સર, ટેકનિકલ. હવે અહીંયા જોઈએ થોડું વધારે નોલેજ મેળવી લઈએ કે ટેકનિકલની વાત આવી છે એટલા માટે. તો ગુજરાતે 1966માં ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓ અને અભ્યાસક્રમોનું નિરીક્ષણ અને સંચાલન કરવા માટે શું કર્યું હતું? ટેકનિકલ પરીક્ષા બોર્ડની સ્થાપના કરી હતી, TEB. હવે આ TEB જે છે એનું ફૂલ ફોર્મ ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ. તો તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, ઠીક છે? જેમાં અભ્યાસક્રમ ડિઝાઇન કરવો, પરીક્ષાઓને યોજવી, પ્રમાણપત્રો બનાવવા, ડિપ્લોમા અને પોસ્ટલ ડિપ્લોમા કાર્યક્રમો માટે પણ પ્રમાણપત્રો આપવા, આ બધી બાબતોનો સમાવેશ થાય છે. TEB રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ હેઠળ કાર્ય કરે છે અને રાજ્યની જે અસંખ્ય સંલગ્ન એના સાથે જોડાયેલી જે પણ સંસ્થાઓ છે એમાં ટેકનિકલ શિક્ષણની ગુણવત્તા અને સુસંગત માટે જવાબદાર છે. કોણ? TEB. ઠીક છે? ચાલો, તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 68 ઉપર આવી જાઓ. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે પ્રવેશાર્થીઓની સંખ્યામાં થતી વૃદ્ધિને લીધે અધ્યાપન અધ્યયન અંગેના આપણા મંતવ્યોમાં ફેરફાર થવાની શરૂઆત થઈ છે. કેટલીક આગળ પડતી સંસ્થાઓએ આ પડકારી અધ્યાપન અધ્યયન માટે બહુમાધ્યમનો સ્વીકાર કર્યો છે, મલ્ટીમીડિયાનો. આનો અર્થ અધ્યાપન અધ્યયન માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવો. હવે આ મલ્ટીમીડિયા તરીકે કોનો યુઝ કરવો? અહીંયા ક્વેશ્ચન એ છે. તો વ્યાખ્યાન સહ પ્રાયોગિક કાર્ય, લેક્ચર કમ ડિસ્કશન અને પ્રેક્ટિકલ વર્ક, પ્રત્યક્ષ, દૂરદર્શી અને મુક્ત અધ્યયન પ્રણાલી, ફેસ ટુ ફેસ, ડિસ્ટેન્સ એન્ડ ઓપન લર્નિંગ, ODS, પ્રત્યક્ષ, ઉપગ્રહ અને વેબ આધારિત અભિગમ, OLD, ફેસ ટુ ફેસ, સેટેલાઇટ એન્ડ વેબ બેઝ મોડ. બીજું છે સ્વાધ્યાયન, ICT આધારિત અને ODL. આન્સર કરો. ઓકે, તો આન્સર શું આવશે? સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ODL યાની કે ઓપન ડિસ્ટેન્સ લર્નિંગ. પછી ફેસ ટુ ફેસ. હવે આ જો કહેવા શું માંગે છે કે ભાઈ હાયર એજ્યુકેશનમાં તમે જો વિદ્યાર્થીઓનો વધારો થતો રહે છે ને, તો સંખ્યામાં વધારો થાય છે. હવે આટલી બધી સંખ્યા છે તો એને મેનેજ પણ કરવી હે ને, તો એના માટે જે પડકાર ઉપસ્થિત થયા છે કે આટલા બધા સ્ટુડન્ટો, પહેલાં માંડ થોડા ઘણા સ્ટુડન્ટો આવતા, અત્યારે તમે જુઓ 4-4, 5-5 ક્લાસો પણ કરવા પડે એવી સ્થિતિ બની ગઈ છે હે ને. તો આવી સ્થિતિને નિવારવા માટે તમારે શું કરવું પડે કે ભાઈ ચલો, શિક્ષકો ઓછા છે, વિદ્યાર્થીઓ વધારે છે હે ને, ભરતી કરતા નથી, તો ઘણા બધા ઇસ્યુ, આપણે ઇસ્યુમાં નહીં જઈએ બટ આ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આપણે શું કરીશું? ઓપન ડિસ્ટન્સ લર્નિંગનો યુઝ કરીશું. પ્રત્યક્ષ, ફેસ ટુ ફેસ પણ આપણે ત્યાં એમને કોલેજમાં એજ્યુકેશન આપીશું. સેટેલાઇટ આધારિત તમે જુઓ, સ્વયંપ્રભા, સ્વયં, આ બધી ચેનલો જે છે એનો યુઝ કરી અને પણ બાળકને શિક્ષણ પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે વેબ આધારિત, વેબ બેઝ મોડ જે પણ હોય, બરાબર, સોફ્ટવેરો હોય છે, ઘણા બધા એપ્લિકેશનો હોય છે, જેમ કે તમે જ યુટ્યુબના માધ્યમથી અહીંયા ભણી રહ્યા છો, તો આ વસ્તુ શું છે એ હેલ્પ કરશે એમાં. એટલા માટે મલ્ટીમીડિયાનો સ્વીકાર કરવો, એટલે મલ્ટીમીડિયા એકથી વધારે મીડિયાઓનો યુઝ કરી બાળકોને અધ્યયન અધ્યાપન કાર્ય કરાવવું. ઠીક છે? તો યસ ઇઝ ધ કરેક્ટ આન્સર. તો જે ટીચિંગ અને લર્નિંગમાં મલ્ટીમીડિયાનો સ્વીકાર જોડાણ વધારે છે, વિવિધ શિક્ષણ શૈલીઓને પૂર્ણ કરે છે, છબીઓ, ઇમેજીસ, વિડીયોઝ, ઓડિયોઝ જેવા માધ્યમો દ્વારા જે અમૂર્ત ખ્યાલો છે, જેને જોઈ નથી શકાતા, જેને સ્પર્શ નથી કરી શકાતા, એવા અમૂર્ત ખ્યાલોને શું કરીએ છીએ? નક્કર અનુભવમાં પરિવર્તિત કરીએ છીએ. મતલબ કે એક ઠોસ મૂર્ત વસ્તુમાં આપણે એને પરિવર્તિત કરીએ છીએ. જેમ આપણે ઇન્ડક્ટિવ ડિડક્ટિવમાં ભણ્યા હતા ને, ઇન્ડક્ટિવમાં આપણી પાસે એ વસ્તુનું નોલેજ છે અને આપણે એનાથી અનનોન, જે તમારી પાસે અનનોન વસ્તુ છે એના સુધી પહોંચો છો હે ને. અને
ડિડક્ટિવમાં શું કરીશું, તમારી પાસે અજ્ઞાત વસ્તુઓ છે, અમૂર્ત વસ્તુ છે, ત્યાંથી તમે મૂર્ત વસ્તુ તરફ પહોંચો છો, હે ને, તો એ અહીંયા કામ કરશે. તેમાં શિક્ષણને વધુ ઇન્ટરેક્ટિવ બનાવી શકાય, આનંદપ્રદ બનાવી શકાય. 21મી સદીના કૌશલ્ય સાથે સંરેખિત કરવા માટે ટેકનોલોજીનું જે માળખું છે, શિક્ષકોની તાલીમ છે, યોગ્ય સામગ્રીઓ છે, આ બધી એકીકૃત કરવાનો સમય, એકીકૃતનો મતલબ છે ભેગો કરવાનો સમાવેશ થાય છે. ફાયદાકારક હોવા છતાંય સફળ અપનાવવા માટે ડિજિટલ વિભાજન જેવા પડકારોનો પણ સામનો કરવો પડતો હોય છે. અને ઘણી વખત એવું હોય કે ભાઈ સક્સેસ તો છે, હે ને, ડિજિટલ વાળું જે છે સક્સેસ તો છે, બટ ક્યારેક ક્યારેક આડા રસ્તે પણ જતું રહે છે. હમણાં એક કેસ આવ્યો તો કદાચ તમને ખ્યાલ હોય કે ના હોય, બટ જે ચેટ જીપીટીનો જ હતો, ચેટ જીપીટી જે ઘણા બધા લોકો યુઝ કરે છે. એક છોકરો હતો, એને નેગેટિવ વિચારો આવતા હતા, એને એમ થાય કે હું સુસાઇડ કરી લઉં, કેવી રીતે કરું. ચેટ જીપીટીનો પહેલાં એ યુઝ સારી રીતે કરતો હતો, ઇન્ફોર્મેશન ગેધર કરવા માટે કરતો હતો. પછી બહુ ડિપ્રેશનમાં રહેવા માંડ્યો, એટલે એણે ચેટ જીપીટીમાં એક વખત ક્વેશ્ચન કર્યો કે આત્મહત્યા, સુસાઇડ કેવી રીતે કરવું. હવે સુસાઇડ કેવી રીતે કરવું, તો એના આખા સ્ટેપ બતાવ્યા કેવી રીતે કરવું. અને પછી સુસાઇડ કરવાથી ફાયદા શું થાય એ પૂછ્યું, તો એ પણ જણાવ્યું. નુકસાન શું થાય એ પણ જણાવ્યું. ઠીક છે, કેવી રીતે કઈ પદ્ધતિથી સુસાઇડ કરો તો વધુ સહેલું રહે. વિચારો તમે, એ છોકરાની માનસિકતા વિચારો, કેટલી હદે એને વિચાર્યું અને એ છોકરાએ સુસાઇડ કરી લીધું. આ કેસ કોર્ટમાં પણ ગયો. તો ચેટ જીપીટી, તો આ ડિજિટલ વસ્તુનું, ટેકનોલોજીનું વસ્તુનું કેવું યુઝ થયો, નકારાત્મક યુઝ થયો, હે ને. તો આવું ક્યારેય ન કરવું જોઈએ. ઠીક છે, ચાલો, તો અહીંયા સી ઇઝ ધ કરેક્ટ આન્સર. 69 ઉપર આવી છે, ઉચ્ચ શિક્ષણની નિપજો પાસેથી પોતાના વિષયના ક્ષેત્રે વિશેષજ્ઞતા ઉપરાંત રાષ્ટ્રીય વિકાસના પરિપ્રેક્ષ્યમાં ખાલી જગ્યાની અપેક્ષા પણ રહે છે. ઉદ્ભવતી સમસ્યાઓની નિસ્બતોના સંદર્ભમાં સંવેદનશીલ અને પૂર્વક્રિયાત્મક, પોતાની સંસ્થામાં એક જવાબદાર કાર્યકર્તા તરીકે, ખાસ કરી વ્યવસાયિક જગતના આર્થિક પરિવર્તનો અંગેની જાગૃતિ માટે નકારાત્મક પરિબળો પ્રત્યે સહિષ્ણુ આન્સર કરો. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે? એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન શું કહેવા માંગે છે? હાયર એજ્યુકેશનની નિપજો મતલબ જે પ્રોડક્ટ મતલબ વસ્તુની વાત નથી, બટ જે રિઝલ્ટ જોઈએ, નિપજ મતલબ જે રિઝલ્ટ જોઈએ, આઉટકમ જોઈએ. તો એ આઉટકમ પાસેથી જ્યારે આપણે આઉટકમ લેતા હોય હાયર એજ્યુકેશનનું, ત્યારે શું જોવામાં આવે કે એક શિક્ષક છે તો એને પોતાના ક્ષેત્રમાં તો એની પાસે વિશેષજ્ઞતા તો હોવી જોઈએ. એ પોતાના સબ્જેક્ટમાં તો કેવો હોવો જોઈએ, એક્સપર્ટ હોવો જોઈએ, સબ્જેક્ટ એરિયામાં સ્પેશિયલાઇઝેશન હોવું જોઈએ એના, હે ને. પરંતુ રાષ્ટ્રીય વિકાસ જે છે, દેશનો વિકાસ, નેશનલ ડેવલપમેન્ટના પરિપ્રેક્ષ્યમાં એટલે કે કન્ટેક્સમાં જોઈએ તો જે પણ પરિસ્થિતિઓ ઉદ્ભવે છે, જે સમસ્યાઓ ઉદ્ભવે છે અને જે નિસ્બતો સંદર્ભમાં સંવેદનશીલ અને પૂર્વક્રિયાત્મક હોય, એની પણ અપેક્ષા રાખવામાં આવતી હોય છે કે ભાઈ એના પ્રત્યે પણ સંવેદનશીલ વ્યક્તિ હોવો જોઈએ. જે પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે, એવું નહીં કે ભાઈ ચલો હું પ્રોફેસર છું, હું અધિકારી છું, તો હું ગમે તેવું સામેવાળા વ્યક્તિ જોડે બિહેવિયર કરીશ. નો, ત્યાં તમારે સંવેદનશીલતા પણ રાખવી પડશે. તમારે તેને જે ઇશ્યુઝ છે એને પ્રોએક્ટિવ પણ કરવી પડશે સમજીને. ઠીક છે, તો અહીંયા એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 70 જુઓ. ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ ઓપન યુનિવર્સિટી તરીકે ખાલી જગ્યા જાણીતી છે. તો અહીંયા તમને પૂછ્યું ઇન્ડિયન જનરલ નેશનલ ઓપન યુનિવર્સિટી, ઇન્ટિગ્રેટેડ ગવર્મેન્ટલ નેશનલ ઓપન યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, ઈશ્વરભાઈ ગોરધનભાઈ નેશનલ ઓપન યુનિવર્સિટી. શું આન્સર આવશે? ફટાફટ આન્સર કરો. અને વિડીયોને લાઈક શેર ન કર્યું હોય તો જલ્દી કરી દો ફટાફટ.
ઓકે, તો એ આન્સર શું આવશે? ઇગ્નુ, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી. ઠીક છે, સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો ક્વેશ્ચન નંબર 71 જોઈએ. યુનિવર્સિટીઓ અને કોલેજોમાં શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે રાષ્ટ્રીય સ્તરે સમયાંતરે માર્ગદર્શન સૂચનો અને નિયમો ખાલી જગ્યા તૈયાર કરે છે. નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ નેક, નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એનસીઆરટી, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી એનઆઈએસ. ફૂલ ફોર્મ યાદ રાખી લેજો બધાના. ઠીક છે, આ બધાના ફૂલ ફોર્મ યાદ રાખજો. ચાલો આન્સર કરો. હમણાં જ આપણે વાત કરી. જે લોકો પીએચડી કરતા હશે ને એમને ખબર હશે કે કઈ બી ને તો કોલેજ યુનિવર્સિટીવાળા કે યુજીસીનો રૂલ આવે, હે ને? અહીંયા આ રૂલ યુજીસીએ બહાર પાડ્યો છે, તો આન્સર શું આવશે ભાઈ? યુજીસી. સી ઇઝ ધ કરેક્ટ આન્સર. યુજીસી જે છે એ તમને ગાઈડલાઈન પણ પ્રોવાઈડ કરાવે છે અને સાથે સાથે નિયમો જે રૂલ્સ છે એને પણ પ્રોવાઈડ કરાવે છે. રેગ્યુલેશન્સ વગેરે, રૂલ્સ રેગ્યુલેશન્સ, ગાઈડલાઈન આ બધું જારી કરવાનું, તૈયાર કરવાનું કામ કોણ કરે છે? યુજીસી કરે છે. ઠીક છે, ચાલો ક્વેશ્ચન નંબર 72 કરો. નીચેના પૈકી કઈ બાબતની છૂટ ઇગ્નો નથી આપતી? તો કોઈ અભ્યાસક્રમમાં નોંધણી કરાવવા માટેની લાયકાતમાં લવચિકતા, પ્રવેશ માટેની ઉંમરમાં છૂટછાટ, મૂલ્યાંકનની પદ્ધતિમાં લવચિકતા, અભ્યાસ માટેના કોર્સના નિશ્ચિત જોડકાઓ. આન્સર કરો. તો જુઓ અહીંયા નથી આપતી, છૂટ નથી આપતી એવું પૂછ્યું છે. ઠીક છે, હવે છૂટ નથી આપતી તો આપણને ખબર છે કે ઇગ્નો જે છે એ તમારું ડિસ્ટન્સ લર્નિંગથી કામ કરતી હોય છે, હે ને? ડિસ્ટન્સ એજ્યુકેશન આપે છે તમારું ઇગ્નો. તો ઇગ્નો ડિસ્ટન્સ એજ્યુકેશન આપતી હોય, બરાબર, તો આમાં કઈ બાબતની છૂટ નહીં આપતી એ જુઓ. પહેલાં તો જુઓ કે કોઈ અભ્યાસક્રમમાં નોંધણી કરાવવા માટેની લાયકાતમાં લવચિકતા આપે છે. યસ, બિલકુલ આપે છે, હે ને? જેમ કે તમે બીપીપી કે એવું કંઈ કરવું હોય પીજીડીસીએ, તો એમાં એ લોકો તમને ત્યાં ફ્લેક્સિબિલિટી આપે છે, બરાબર. પછી પ્રવેશ માટેની ઉંમરમાં છૂટછાટ, તો બિલકુલ પ્રવેશ માટે પણ તમને રિલેક્સેશન આપે છે એજમાં. મૂલ્યાંકનની પદ્ધતિમાં પણ લવચિકતા હોય છે, ફ્લેક્સિબિલિટી હોય છે, એટલું સ્ટ્રિક્ટલી મૂલ્યાંકન નથી હોતું. જેમ કે સતત સર્વગ્રાહી મૂલ્યાંકન એ બધી વસ્તુ હોતું નથી. તમારું ડાયરેક્ટ સમેટિવ અસેસમેન્ટ થતું હોય છે, બરાબર, એક્ઝામ બેઝ પર. તો ફ્લેક્સિબિલિટી છે એમાં પણ. અભ્યાસ માટેના કોર્સના નિશ્ચિત જોડકાઓ, સ્ટ્રિક્ટલી કોમ્બિનેશન. તો સ્ટ્રિક્ટલી અહીંયા કશું નહીં આવે. ઠીક છે, તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. કેમ કે શું નથી આપતી એ પૂછ્યું છે, તો નથી આપતીમાં શું આવશે? ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. પણ જો તમને આપે છે તો તમારા બધા આવશે. ઠીક છે, ઇગ્નો દ્વારા નિર્ધારિત ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત યુનિવર્સિટી, જેને આપણે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી પણ કહીએ છીએ, તેના દ્વારા અભ્યાસક્રમો માટે ફરજિયાત સામગ્રી અને આવશ્યકતાનો ઉલ્લેખ કરે છે. મતલબ કન્ટેન્ટ તો તમને કમ્પલસરી આપશે લોકો. ઠીક છે, અને એ જરૂરી પણ છે કન્ટેન્ટ તમારા માટે, કેમ કે તમે સેલ્ફ સ્ટડી કરવાના છો તો તમને બુક તો આપવી પડશે. તો કન્ટેન્ટ તમને જરૂરથી આપે છે. સ્વસૂચના પાઠ્યપુસ્તકો, હે ને? ખુદથી મતલબ સેલ્ફ ઇન્સ્ટ્રક્શનલ લખેલું હોય બધું અંદર મટીરિયલ્સમાં ઉપર લખેલું હોય, જે ઇન્સ્ટ્રક્શન લખેલું હોય, જેમ તમારા ટીચર તમને, તમારા સર મેડમ જે પણ કહેતા હોય એ તમને જે રીતે ઇન્સ્ટ્રક્શન્સ આપે છે ફેસ ટુ ફેસ, એની જગ્યાએ લોકો શું કરે છે? પાઠ્યપુસ્તકોમાં ને એમાં ઇન્સ્ટ્રક્શન્સ આપી દે કે ભાઈ તમારે શું શું કાર્ય કરવું, બરાબર. અભ્યાસ કેન્દ્રોમાં સબમિટ કરવા આવશ્યક સોંપણીઓ, અસાઇનમેન્ટ સોંપણી કરવાની હોય છે તમારે. સોંપણીઓ માટે પ્રોફોર્મા બનાવવા, કાર્યક્રમો માટે ચોક્કસ પાત્રતા માપદંડો પણ સમાવેશ થાય છે. તો આ બધી સામગ્રી ઇગ્નોની સત્તાવાર વેબસાઇટ ઉપર તમે ફ્લેક્સિબલ રીતે મેળવી શકો છો. ઠીક છે, તો અહીંયા સ્ટ્રીક નથી, કોઈ બી વસ્તુ સ્ટ્રીક નથી. ઠીક છે, તો ડીઝ ધ કરેક્ટ આન્સર.
ચલો ક્વેશ્ચન નંબર 73 કરીએ. ભારતમાં આ 3 પ્રકારની યુનિવર્સિટીઓ અસ્તિત્વ ધરાવે છે. કઈ કઈ યુનિવર્સિટીઓ ઇન્ડિયામાં અસ્તિત્વ ધરાવે છે? તો સ્ટેટ યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી, અફિલાયેટિંગ યુનિવર્સિટીઝ. બીજું છે યુનાઇટેડ યુનિવર્સિટીઝ, ટેકનિકલ યુનિવર્સિટી, જનરલ એજ્યુકેશન યુનિવર્સિટી. સી છે સ્ટેટ યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટીઝ એન્ડ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ. ડી છે સેન્ટ્રલ યુનિવર્સિટીઝ, સ્ટેટ યુનિવર્સિટીઝ એન્ડ ડીમ્ડ યુનિવર્સિટીઝ. ચાલો આન્સર કરો. ઇન્ડિયાની વાત કરવામાં આવે છે. ચાલો આન્સર શું આવશે? સી ઇઝ ધ કરેક્ટ આન્સર. સ્ટેટ યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટીઝ એન્ડ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ. ડીમ્ડ યુનિવર્સિટીઝ પણ છે, પણ આ ક્વેશ્ચન તમારો પીવાયક્યુ છે, તમારા જી સેટમાં પૂછાયેલો છે. તો જે તે સમયે પૂછાયેલો છે એ સમયનું આ સિચ્યુએશન હતી. અત્યારે તો તમને ડીમ્ડ યુનિવર્સિટી પણ જોવા મળશે, બટ અહીંયા એ વસ્તુ પણ છે કે ડીમ્ડ યુનિવર્સિટીને અત્યારે બધીને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં કન્વર્ટ કરવાની વાત, પ્રાઇવેટ સ્ટેટ યુનિવર્સિટીમાં કન્વર્ટ કરવાની વાત આપણા જે પહેલાંના જે ચેરમેન હતા યુજીસીના મામીદલા જગદીશ કુમારજી, એમને વાત કરેલી હતી. ઠીક છે, અત્યારે તો બદલાઈ ગયા છે, હમણાં જ રિસન્ટલી બદલાયા છે, એપ્રિલમાં જ બદલાયા છે ચેરમેન આપણા. ઠીક છે, તો મામીદલા સાહેબ જે હતા એમણે એવું કહ્યું હતું કે ભાઈ આ જે ડીમ્ડ યુનિવર્સિટીઓ છે એમને શું કરવું, એમને બીજી યુનિવર્સિટીમાં કમ્બાઈન કરી દેવી. બરાબર. તો બીજી વસ્તુ કે અહીંયા તમારે છે ને યુજીસી હું તમને મને કાલની નેક્સ્ટ ક્લાસમાં પહેલાં યાદ કરાવજો એડ કરવા માટે કે યુનિવર્સિટીઝો અત્યારે સ્ટેટ યુનિવર્સિટી કેટલી છે, સેન્ટ્રલ કેટલી છે, પ્રાઇવેટ કેટલી છે, કારણ કે એની સંખ્યા પણ ક્યારેક યુજીસી નેટમાં પૂછાતી હોય છે. બરાબર, અને અહીંયા પણ પૂછાઈ શકે છે. તો એ હું તમને લિસ્ટ PDF ડાઉનલોડ કરી અને પછી તમને મોકલી દઈશ. બરાબર, કાં તો નેક્સ્ટ ક્લાસમાં કહી દઈશ કે ભાઈ આટલી યુનિવર્સિટીઝ છે. ઠીક છે, તમારે યાદ રાખવાની હોય છે. ઘણી વખત ક્વેશ્ચન આપણે આમાં પણ આવેલા છે કે ભાઈ આમાંથી કઈ યુનિવર્સિટી સ્ટેટ યુનિવર્સિટી છે, ડીમ્ડ યુનિવર્સિટી છે, પ્રાઇવેટ યુનિવર્સિટી છે, એ આપણે જેમ કે ગુજરાત વિદ્યાપીઠ છે, તમારી ડીમ્ડ યુનિવર્સિટી છે. તો આવી જે મેન યુનિવર્સિટીઝ હોય ને તો એને યાદ રાખજો. ઠીક છે, ચાલો. તો યુનિવર્સિટીઝ ભારતમાં યુનિવર્સિટીને મુખ્યત્વે તેમના ભંડોળ અને વ્યવસ્થાપન માળખા દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. કેન્દ્રીય યુનિવર્સિટીઓ જે છે એમાં કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. રાજ્ય યુનિવર્સિટીમાં રાજ્ય સરકારો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. ડીમ્ડ યુનિવર્સિટી જે છે એ સરકાર દ્વારા જાહેર કરેલ સંસ્થાઓ દ્વારા એને શું કરવામાં આવે છે, ભંડોળ પૂરું પાડવામાં આવે છે. જેમ કે AICTE હે ને, તો AICTE ને નેપા, તો નેપા શું છે, એક પ્રકારની ડીમ્ડ યુનિવર્સિટીનું એક ગ્રુપ છે. તો એ ફંડિંગ પ્રોવાઈડ કરાવવાનું કામ કરે છે. એ રીતે ખાનગી યુનિવર્સિટીઓ છે તો ખાનગી સંસ્થાઓ દ્વારા સ્થાપિત થતી હોય છે. એ રીતે વધુમાં IIT તમે અત્યારે જોઈ રહ્યા છો, નામ સાંભળી રહ્યા છો, એમ્સ, આવી જે વિશિષ્ટ રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાઓ છે જેમ કે INIS. બરાબર, તો અને યુનિવર્સિટીઝ, કોલેજ, બંધારણ કોલેજો જે પણ હોય, કોન્સ્ટિટ્યુન્ટ કોલેજ જેવી અન્ય સંસ્થાઓ જે મૂળ યુનિવર્સિટી હેઠળ ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી હોય છે. તો અત્યારે મેન રૂપથી આપણને 3 કે 4 પ્રકારની સેન્ટ્રલ સ્ટેટ લેવલે સ્ટેટ યુનિવર્સિટીઝ, પછી ડીમ્ડ યુનિવર્સિટીઝ અને પ્રાઇવેટ યુનિવર્સિટીઝ, આટલી આપણને જોવા મળે છે ઇન્ડિયાની અંદર. ઓકે, ડી આન્સર આપી, કેન્દ્ર, સેન્ટ્રલ, સ્ટેટ, ડીમ્ડ.
તો અહીંયા છે ને, અહીંયા ડી આન્સર એ જે તે સમયનું આપેલો છે. ઠીક છે, શું છે? જે તે સમયનું છે, આ યાદ રાખજો. બટ હાલમાં આપણું શું આવશે? સી આવશે. હાલમાં કોઈ પૂછે તો સી આવશે, કારણ કે પ્રાઇવેટ યુનિવર્સિટી પણ અવેલેબલ છે ઇન્ડિયાની અંદર, સેન્ટ્રલ પણ છે, સ્ટેટ યુનિવર્સિટી પણ છે, અને ડીમ્ડ પણ છે. જો ચોથું ઓપ્શન ડીમ્ડ આપ્યું હોત તો ડીમ્ડ પણ છે, પણ ડીમ્ડને હવે અત્યારે આને બીજામાં શું કરવાનું છે? એડ કરી દેવાના છે, તો ડીમ્ડ આપણે નહીં ગણાય. ઠીક છે, ચાલો. ક્વેશ્ચન નંબર 74 કરો. આધ્યાત્મિક મૂલ્યમાં કઈ બાબતની ક્યારેય સ્થાન નથી? અહિંસા, સર્વધર્મ સન્માન, અસ્પૃશ્યતા, સત્ય. આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ વેલ્યુ જે આપણે એજ્યુકેશનની અંદર પણ આપતા હોઈએ છીએ, હાયર એજ્યુકેશનમાં, કે બાળકની અંદર સ્પિરિચ્યુઅલ વેલ્યુ હોવી બહુ જરૂરી છે. જે હું તમને વર્કશોપ કરાવું છું એ બધું સ્પિરિચ્યુઅલ વેલ્યુનો જ ભાગ છે. ચાલો, ઓકે. તો અહીંયા શું આવશે આન્સર? આપણને ખબર છે 4માંથી 1 નેગેટિવ આન્સર છે, બાકી બધા પોઝિટિવ છે. અહિંસા પોઝિટિવ, સર્વધર્મ સન્માન પોઝિટિવ, સત્ય પોઝિટિવ, નેગેટિવ કયો છે? અસ્પૃશ્યતા. તો આ વસ્તુ ક્યારેય સ્પિરિચ્યુઅલ વેલ્યુમાં સ્થાન નથી. સ્પિરિચ્યુઅલ વેલ્યુમાં કોઈ નાત જાતના ભેદભાવ નથી, કોઈ પણ પ્રકારનો. નાત જાત તો છોડો, લિંગનો પણ ભેદભાવ નથી, જેન્ડર બાયસ પણ નથી એની અંદર. તો જોઈએ અહીંયા કે મૂલ્ય શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોમાં સત્ય, પ્રેમ, શાંતિ, કરુણા, પ્રામાણિકતા, આવા બધા સાર્વત્રિક રીતે જે માન્ય નૈતિક સિદ્ધાંતો છે એનો સમાવેશ થાય છે, જે તમારી આંતરિક સંવાદિતા અને હેતુની ભાવનાઓને પ્રોત્સાહન આપીને શું કરે છે? વ્યક્તિગત વિકાસ કરે છે તમારો, અને તમારી સામાજિક સુખાકારીને પોષે છે. સમજાય? હું જે આ તમારા વર્કશોપ લઈને આવું છું એમાંથી તમે શું સમજો છો, શું શીખી રહ્યા છો? તમારો ખુદનો વિકાસ થાય છે કે નહીં? મેં હમણાં તમને શરૂઆતમાં કહ્યું ને કે સેલ્ફ લવ કરવો, સેલ્ફ વિશે વિચારવું, તમારી અંદર જે સોલ છે એના વિશે વિચારવું, હેપી રહેવું, હે ને? જિંદગી ના મિલેગી દોબારા. ઠીક છે, તો વ્યક્તિગત વિકાસ તમારો થઈ શકે, સામાજિક સુખાકારી, સોશિયલ વેલબિંગ. તમે પોઝિટિવ હશો તો આસપાસનું વાતાવરણ પણ પોઝિટિવ લાગશે, આસપાસના વાતાવરણને પણ પોઝિટિવ કરી શકશો. તો એ રીતે તમારું સ્પિરિચ્યુઅલ વેલ્યુ જે છે એ તમને બહુ હેલ્પ કરે છે. મારા થકી કેટલા લોકો બધા પોતાની લાઈફમાં પોઝિટિવિટી લાવી રહ્યા છે. તો શું છે કે ભાઈ મેં મારામાં સ્પિરિચ્યુઅલ વેલ્યુ ક્રિએટ કર્યું હતું, ડેવલપ કર્યું, અને મારા થકી હજારો લોકોની લાઈફ સુધરી રહી છે. તો આ છે સ્પિરિચ્યુઅલ વેલ્યુ. ઠીક છે, આ મૂલ્યોને એકીકૃત કરવાથી ભાવનાત્મક બુદ્ધિ, તમારી જે પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ જેને કહેવામાં આવે છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, સ્થિતિસ્થાપકતા, રિસાઇલેન્સ, મતલબ કે તમે એક પોતાના બેલેન્સ કરી રાખો. દિલ દિમાગ વચ્ચે જે લડાઈ ચાલતી હોય છે ને એમાં તમે સ્થિતિસ્થાપકતા લાવી શકો છો. પછી સકારાત્મક સામાજિક યોગદાન પ્રત્યે પ્રતિબદ્ધતા કેળવવામાં મદદ મળે છે. પોઝિટિવિટી સમાજની અંદર તમે ફેલાવી શકો છો, જે ફક્ત વ્યક્તિગત વિકાસથી આગળ વધીને વિદ્યાર્થીઓના જીવનની સર્વાંગી સમજ અને સંતુલિત દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપે છે. જે લોકો વર્કશોપ કર્યા છે, ટેરોટવાળી મારી યુટ્યુબ ચેનલને જોઈન કરી, એ લોકો આ વસ્તુને સમજી શકતા હશે. એને મારે આ પોઈન્ટ સમજાવવાની જરૂર જ નહીં, એ લોકો ઓટોમેટિકલી સમજી શકતા હશે. ઠીક છે, કેમ કે એ વસ્તુને રિપ્રેઝન્ટ કરે છે. જે કાર્ય હું કરી રહી છું એ સ્પિરિચ્યુઅલ વેલ્યુ માટે કરી રહ્યું, અને હાયર એજ્યુકેશનમાં દરેક પ્રકારના વેલ્યુની વાત કરવામાં આવી છે. નૈતિકતાના મૂલ્યોની અંદર તમામ પ્રકારના વેલ્યુઝની વાત કરવામાં આવી છે, જે ડેવલપ કરવાના હોય છે વિદ્યાર્થીમાં એક શિક્ષક તરીકે. તો અહીંયા તમારો આન્સર સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો ક્વેશ્ચન નંબર 75 પર જઈએ.
1992નો રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો પ્રોગ્રામ ઓફ એક્શન કઈ બાબતને સમાવતો નથી? શિક્ષણને એક લોક અદાલત બનાવવું, છોકરીઓના શિક્ષણ પર વિશેષ જોગ, બધા માટે અંગ્રેજી ફરજિયાત કરવું, નેતૃત્વ લેનારી સંસ્થાઓની સ્થાપના કરવી. આન્સર કરો. ઓકે, તો અહીંયા શું આવશે? અંગ્રેજોનું અંગ્રેજી. જે મારી લાઈફની એક બહુ મોટી કમજોરી કહું ને, કોઈ મને પૂછે ને કે તમારી લાઈફમાં એવી કઈ વસ્તુ એડ થાય જેનાથી તમે બહુ બધી પ્રગતિ કરી શકો એમ છો, તો હું કહીશ અંગ્રેજી. કેમ કે મારી કમી છે, મારી કહેવાય ને મારામાં મલ્ટિપલ ટેલેન્ટ છે. મારામાં દરેક વસ્તુ બહુ ધગસથી કરી શકું છું. જે વસ્તુ નક્કી કરું એ કામ પૂરું પણ કરું છું પૂરી ધગસ સાથે. ભલે પછી આખી રાત જાગવું પડે કે ગમે તે. મારા જૂના સ્ટુડન્ટોને ખબર જ છે કે ભાઈ પીએચડીનું વર્ક કેવી રીતે કર્યું છે, રાતોની રાતો જાગીને કર્યું છે. ઠીક છે, તો કહેવાનો મતલબ છે કે મારી એક કમી છે અંગ્રેજી. મને અંગ્રેજી નથી આવડતું. હા, એ હું કોશિશ પૂરી કરું છું, તમને ત્યારે સમજાવું છું. અંગ્રેજી વર્ડ્સ પણ બોલતી હોઉં છું, ક્યારેક ફંબલ બી થઈ જતું હોય છે અંગ્રેજી વર્ડમાં. ઘણી વખત એ મતલબ ખોટો પણ વર્ડ બોલાઈ જતું હોય છે. એક વખત સ્ટમક લખેલું હતું, શરૂઆત લગભગ 3 વર્ષ પહેલાંની વાત છે. તો સ્ટમક લખેલું હતું અને મેં સાયકોલોજીનો ક્લાસ ભણાવેલો. હવે મને સ્ટમક બોલતા મને ખ્યાલ હતું કે આ સ્ટમક શબ્દ થાય, તો હું બોલી સ્ટોમચ. જ્યારે હું સ્ટોમચ બોલી એટલે મારા એક સ્ટુડન્ટે કીધું, મેમ આનું જે ઉચ્ચારણ છે ને સ્ટોમચ નહીં બટ સ્ટમક થાય. ત્યારે મને ખબર પડી કે સ્ટમક એટલે કહેવાનો મતલબ શીખવું પડે. તમે વિદ્યાર્થીઓ છો, હું શિક્ષક છું, એનો મતલબ એ નથી કે હું સંપૂર્ણ છું. મારી કમી મને ખબર છે તો મારે ત્યાં સુધાર કરવો પડે. પછી ત્યાં હું એ સ્ટુડન્ટને ના કહું કે તે મારી કમી કેમ કાઢી. એની કમી કાઢી, મને ખ્યાલ આવ્યો, એના પછી મેં ક્યારેય સ્ટોમચ કીધું જ નથી. એના પછી સ્ટમકને સ્ટમક જ કીધું છે. સમજાય છે ને? તો એ વસ્તુ છે. તો અહીંયા આ જે નિયમ છે POAનો, એ જે એક્ટ છે 1992માં આવેલો, એ બધા માટે અંગ્રેજી ફરજિયાત કરવું એ વસ્તુને સમાવતો નથી. બાકી બધી વસ્તુને સમાવે છે કે એક લોક આંદોલન બનાવવું જોઈએ, પછી છોકરીઓના શિક્ષણ ઉપર વિશેષ ભાર મૂક્યો છે એણે, નેતૃત્વ લેનારી જે સંસ્થાઓ છે એની સ્થાપના કરવી, તો આ બધા એની અંદર સમાવિષ્ટ છે. બટ એક અંગ્રેજીવાળું સમાવિષ્ટ નથી. ચાલો, હવે આખું આ જે એક્ટ છે ને એને ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ. એક્ઝામમાં પૂછાઈ શકે છે. POA 1992 એ કાર્યક્રમ છે, તો એક પ્રોગ્રામ ઓફ એક્શન છે. એનું નામ એ પ્રોગ્રામ ઓફ એક્શન છે POA, જે 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NPE ને અમલમાં મૂકનારું અને સુધારેલ રિવાઇઝ કરવામાં આવી હતી. 1986ની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે, નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન, ધ્યાન રાખજો અત્યારે જે ચાલે છે એ NPE નહીં, NEP છે. NEP 2020 અને પહેલાં 1986માં જે હતી એ NPE, નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન. ઠીક છે, તો આ વસ્તુને ધ્યાન રાખજો. તમને આમાં પણ તમને ફૂલ ફોર્મ આપી દીધા હોય ને તો ત્યાં કન્ફ્યુઝ ના થઈ જતા. ઉતાવળમાં બધે ભટક્યા હોઈએ આપણે જ્યાં ત્યાં, પછી મોડું થતું હોય અને પછી ઉતાવળમાં આન્સર ખોટો કરીને આવે, 2 માર્ક્સ માટે રહી જઈએ. એવું નહીં કરતા. ઠીક છે, અહીંયા 1986માં NPE છે અને 2020માં NEP છે, નેશનલ એજ્યુકેશન પોલિસી. એજ્યુકેશનને વચ્ચે લાવવામાં આવે છે 2020માં. 1986માં શું હતું? એજ્યુકેશનને લાસ્ટમાં રાખેલું હતું. બસ આ રીતે યાદ રાખો. તો એને અમલમાં મૂકી રિવાઇઝ કરવામાં આવી. 1986ની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી એને શું કરવામાં આવી? રિવાઇઝ કરવામાં આવી. અને રિવાઇઝ કરી એને કહેવામાં આવી પ્રોગ્રામ ઓફ એક્શન 1992. હવે આના મુખ્ય ઉદ્દેશો કયા હતા? તો શૈક્ષણિક પ્રવેશને સમાન બનાવવો, મતલબ બધાને સમાન રીતે પ્રવેશ આપવો, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર પ્રવેશ આપવો. મહિલાઓ અને વંચિત જૂથોને સશક્તિકરણ કરવું, મતલબ મહિલાઓ અને જે પણ વંચિત જૂથો જે શિક્ષણ નથી મેળવી રહ્યા તો એમને સશક્તિકરણ કરવું એમનું.
મતલબ એમ્પાવરિંગ કરવું, એમને વધુને વધુ મહિલાઓ, વધુને વધુ વંચિત જૂથો જોડાય શિક્ષણ કાર્યની અંદર, શિક્ષણ મેળવે, તો એટલા માટેના પ્રયાસો કરવા. સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણને સાર્વત્રિક કરવું, મતલબ દરેક આખા દેશના દરેક વ્યક્તિ પ્રાથમિક શિક્ષણ તો પૂર્ણ કરેલું જ હોવું જોઈએ. વ્યાવસાયિક તાલીમ ઉપર ભાર મૂકવો, જે વોકેશનલ ટ્રેનિંગ એમને આપી કે ભાઈ અલગ અલગ પ્રકારના વ્યવસાય હોય, દરેકમાં અલગ અલગ એબિલિટી હોય, તો પોતાની અંદર જે એબિલિટી છે, જે ખાસિયત છે, કુશળતા છે, એના આધારે એમને વ્યવસાયનું નોલેજ આપવું, જેથી કરીને માની લો કે શિક્ષણ મેળવ્યા પછી એને કોઈ ગવર્મેન્ટ જોબ ન મળે તો એ પોતાનો ધંધો પણ ખોલી શકે, પોતાનો વ્યવસાય કરીને પણ પોતાનું ભરણ પોષણ કરી શકે. તો એ વ્યાવસાયિક તાલીમ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. સામાજિક અને પ્રાદેશિક અસંતુલનને સુધારવાનું પણ કામ કરવામાં આવ્યું હતું. POA 1992માં શાળાના માળખાગત સુવિધામાં સુધારો કરવો, શિક્ષક તાલીમો વધારવી, એક સામાન્ય 10+2નું માળખું સ્થાપિત કરવું અને ગુણવત્તા અને ફ્લેક્સિબિલિટી સુનિશ્ચિત કરવા માટે વ્યાવસાયિક કાર્યક્રમો માટે સામાન્ય પ્રવેશ પરીક્ષા યોજવા જેવા ચોક્કસ પગલાં પણ સૂચવ્યા હતા. બરાબર. તો અહીંયા તમે કહો છો ને એન્ટ્રન્સ એક્ઝામ, તો કોમન એન્ટ્રન્સ એક્ઝામ જે છે ને એ આનું ફળ છે, આનું પરિણામ છે, POA 1992. ચાલો, કી ઓબ્જેક્ટ જોઈ લઈએ. ઇક્વલ એક્સેસ, સમાન પ્રવેશ આપવો, કોઈપણ પ્રકારની બેકગ્રાઉન્ડ જોયા વગર કે પછી કોઈપણ પ્રકારનું ભેદભાવ વગર બાળકોને એડમિશન આપવું. એમ્પાવરમેન્ટ, મહિલાઓને શિક્ષણ સુધી પહોંચાડવું, આદિવાસી શિક્ષણ, વંચિત સમુદાય, લઘુમતીના જે પણ છે એ લોકોને સશક્તિકરણ કરવું અને એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને શાળા સુધી શિક્ષણ મેળવે, અથવા તો ગમે તે ડિસ્ટન્સ મોડ પર પણ શું કરે એ લોકો શિક્ષણ મેળવે એ માટેની વાત કરી હતી. કરેક્ટિંગ ઇમ્બેલેન્સીસ, જે વાત કરીએ આપણે, સામાજિક પ્રાદેશિક જે અસમાનતાઓ છે એને બેલેન્સ કરી અને સકારાત્મક ભૂમિકાઓ ભજવવી. યુનિવર્સલાઇઝેશન ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, પ્રાથમિક શિક્ષણને સાર્વત્રિક કરવું, દરેક વ્યક્તિઓ પ્રાથમિક શિક્ષણ મેળવેલું હોવું જોઈએ. જોકે એ આપણને MDGS ગોલમાં પણ કહ્યું હતું, મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ, હે ને, MDGS. જો તમે જ્યારે પણ તૈયારી કરો ને ત્યારે હું અત્યારે તમને કયો મુદ્દો ભણાવી રહી છું, POA, અને મેં અહીંયા તમને MDGS ગોલની વાત કરી લીધી, હે ને. તો આ રીતે સાંકળીને તમે સમજો વસ્તુને, તમને બહુ સારી રીતે સમજાશે. એમ્ફેસાઇઝ અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ પર ભાર મૂક્યો છે. માધ્યમિક શિક્ષણમાં સુધારો કરવાનું કીધું છે. 10+2નું માળખું કરવું, માળખાગત સુવિધાઓ વધારવી, શિક્ષણ બોર્ડની ભૂમિકાઓ વિકસાવવી, તો આનો પણ પ્રસ્તાવ એમણે મૂક્યો છે. ઇન્હેન્સિંગ ટીચર ટ્રેનિંગમાં વધારો કરવો, જેથી કરીને વધુ સારા તાલીમ કાર્યક્રમો આપી અને શિક્ષકોને વધુ સારી ગુણવત્તાથી ભણાવી શકે તે રીતના પ્રયાસો કરવા. વોકેનાઇઝેશનલની અંદર શું આવશે? વ્યવસાયીકરણ, વ્યવસાયોનું નોલેજ આપવું, વ્યવસાય કૌશલ્યનો વિકાસ કરવો, જેથી કરીને મેં કહ્યું ને એ રીતે પોતાના જીવનમાં યુઝ કરી શકે. હાયર એજ્યુકેશન, તો ઉચ્ચ શિક્ષણને સામાજિક રીતે વધુ સુસંગત બનાવવી અને ખુલ્લી યુનિવર્સિટી યાની કે જે પણ એવી ઓપન યુનિવર્સિટીઓ છે એને પ્રોત્સાહન આપવું, જેથી ઘરે બેઠા પણ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે. પ્રોફેશનલ પ્રોગ્રામ્સ, વ્યવસાયિક કાર્યક્રમો કરવા અને એ અભ્યાસક્રમો જે લાવવામાં આવે છે તો એ અભ્યાસક્રમો માટે પણ શું કરવું? સામાન્ય પ્રવેશ પરીક્ષાઓ લેવી, એટલે કે કોમન એન્ટ્રન્સ એક્ઝામ થ્રુ એ લોકોને પ્રવેશ આપવો. ઠીક છે. ચાલો, તો અહીંયા C ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો, ક્વેશ્ચન નંબર 31 છે. નીચેના પૈકી કયું 76 ક્વેશ્ચન નંબર 76 છે. કયું શિક્ષણનું લક્ષ્ય નથી? નિશ્ચિત સમયાવધિમાં અભ્યાસક્રમ પૂરો કરવો, વિષય શિક્ષણ દ્વારા બૌદ્ધિક સામર્થ્યને કેળવવું, વિદ્યાર્થીઓમાં નાગરિકત્વનો વિકાસ કરવો, વિદ્યાર્થીઓને જીવન કૌશલ્યથી સજ્જ કરવા. આન્સર કરો. ઓકે, અહીંયા જો તમને નેગેટિવ વસ્તુ પૂછી છે કે શું નથી,
તો આપણે અહીંયા નેગેટિવ પોઈન્ટ જોઈશું. પહેલો જો નિશ્ચિત સમયાવધિમાં અભ્યાસક્રમ પૂરો કરો. અભ્યાસક્રમ નિશ્ચિત સમયાવધિમાં પૂરો કરવો એ લક્ષ્ય છે નહીં, આ નેગેટિવ પોઈન્ટ છે. તો આ તમારો પહેલો જ આન્સર થઈ ગયો. બીજું જો વિષય શિક્ષણ દ્વારા બૌદ્ધિક સામર્થ્યને કેળવવું, આ તો એનું પોઝિટિવ છે, આ તો લક્ષ્ય છે કે કોગ્નિટિવ કોમ્પિટન્સને જોડવું, સબ્જેક્ટ સાથે જોડીને ભણાવવું, હે ને. વિદ્યાર્થીઓમાં નાગરિકત્વનો વિકાસ કરવો, એ પણ આપણે જોયું કે લોકશાહી નાગરિકત્વનો વિકાસ કરવો, વિદ્યાર્થીઓને જીવન કૌશલ્યોથી સજ્જ કરવા, હે ને. સ્કિલ ડેવલપ કરવી વિદ્યાર્થીઓમાં, જેથી કરીને આગળ જઈને પોતાનો વ્યવસાય કરી શકે. તો અહીંયા શું આવશે? શું નથી. તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. કે ભાઈ આ નથી કે ભાઈ અભ્યાસક્રમ નિશ્ચિત અવધિમાં પૂરો કરી લેવું, આ લક્ષ્ય નથી. આ લક્ષ્ય નથી શિક્ષણનું. શિક્ષણનું લક્ષ્ય સર્વાંગીણ વિકાસ છે. આ નથી કે ભાઈ ફટાફટ અભ્યાસક્રમને પૂરો કરો. જ્યાં સુધી બાળકને ન સમજાય ત્યાં સુધી તમારે એને શીખવવાનું છે. શિક્ષણના પ્રાથમિક ઉદ્દેશો વ્યક્તિગત ક્ષમતાને પ્રોત્સાહન આપવા, વિવેચનાત્મક વિચારસરણી અને સમસ્યાનું નિવારણ કરવાની કુશળતાઓ વિકસાવવી, સુમેળભર્યા અને સમાન સમાજમાં યોગદાન આપવા, સક્ષમ, સુસંસ્કૃત, નૈતિક અને દયાળુ નાગરિકોના વિકાસને પ્રોત્સાહન આપવાનું છે. મૂળ રૂપથી એ જ વાત છે. ઠીક છે. નાગરિકત્વનો વિકાસ કરવો, વ્યક્તિગત વિકાસ, આર્થિક સ્વનિર્ભરતા, જાણકાર નિર્ણય લેવાની અને નાગરિક જીવનમાં સક્રિય ભાગીદારી માટે જરૂરી જ્ઞાન, કુશળતા અને જે મૂલ્યો છે એને પ્રદાન કરવાનો સમાવેશ થતો હોય છે. કે ભાઈ આ બધા વિદ્યાર્થીઓની અંદર જ્ઞાનનો વિકાસ થવો જોઈએ, કુશળતા આવવી જોઈએ, સ્કિલ ડેવલપ થવી જોઈએ અને વેલ્યુ પણ એને પ્રદાન કરવાની છે. અને વેલ્યુ એજ્યુકેશન તરફ પણ લઈ જવાના છે. શું સારું. ક્વેશ્ચન નંબર 78 કરીએ. દૂરવર્તી શિક્ષણનું મુખ્ય લક્ષણ શું છે? ફેસ ટુ ફેસ લર્નિંગ, કાઉન્સેલિંગ સેશન એન્ડ સ્ટડી સેન્ટર્સ, કમ્પલસરી અટેન્ડન્સ, ઇઝી ટુ ગેટ ધ ડિગ્રી. આન્સર કરો. તો અહીંયા આન્સર શું આવશે? કાઉન્સેલિંગ સેશન્સ એન્ડ સ્ટડી સેન્ટર્સ. મતલબ દેખો, ડિસ્ટન્સ એજ્યુકેશનમાં શું આવશે? તમને જે તે, જેમ કે આંબેડકર યુનિવર્સિટી આપણે ડિસ્ટન્સ એજ્યુકેશન આપે છે, BAOU, હે ને. ડિસ્ટન્સ એજ્યુકેશન એના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આના દ્વારા શું હોય છે કે ભાઈ તમે તમારા નજીકના એરિયામાં સેન્ટર આપેલા હોય છે, સ્ટડી સેન્ટર, તો ત્યાંથી તમે જે પણ તમારે માહિતી મેળવવી હોય ત્યાંથી મેળવી શકો છો, ફોર્મ ત્યાંથી લઈ શકો છો, હે ને. અસાઇનમેન્ટ સબમિટ કરી શકો છો. તો આ બધી જે ફેસિલિટી તમને ત્યાંથી મળી રહે છે, બરાબર. તો એનું મેઇન ફીચર એ છે કે ભાઈ એક્સેસ, પહોંચ મેળવવી, વિદ્યાર્થીઓને ક્યાંય જવું ન પડે. ઠીક છે. તો આ છે તમારું કાઉન્સેલિંગ સેશન એન્ડ સ્ટડી સેન્ટર. તો જુઓ, ડિસ્ટન્સ એજ્યુકેશન જે છે એની મુખ્ય લાક્ષણિકતામાં વિદ્યાર્થીઓ અને પ્રશિક્ષકો વચ્ચે ભૌતિક વિભાજન, શીખનારની સ્વાયત્તા અને સ્વ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. કે ભાઈ ફિઝિકલ ડિસ્ટન્સ હોય છે, હે ને, સેપરેશન હોય છે, ટીચર તો હોતા નથી. તો સમય અને સ્થાનની દ્રષ્ટિએ સુગમતા લાવવી, સંદેશા વ્યવહાર, શિક્ષણ સામગ્રી માટે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો. તો આ બધી મુખ્ય એની લાક્ષણિકતા છે. એમાં બિનપરંપરાગત વિદ્યાર્થીઓ માટે ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરાવવી, ઉપલબ્ધ અભ્યાસક્રમોની વિશાળ શ્રેણી, કસ્ટમાઇઝ શિક્ષણ અનુભવો, ખર્ચ અસરકારકતા, ખર્ચ બી ઓછો થતું હોય છે, સમય વ્યવસ્થાપન, ટાઈમનું પણ મેનેજમેન્ટ થઈ જતું હોય છે, અને તકનીકી કુશળતા એટલે કે ટેકનિકલ જે સ્કિલ ડેવલપમેન્ટ છે, સ્કિલ ડેવલપમેન્ટ જેવી કૌશલ્ય વિકાસ માટેની તકો પણ સમાવેશ થાય છે. ઠીક છે. તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 79. નીચેનામાંથી કઈ ડીમ્ડ યુનિવર્સિટી છે? સરદાર પટેલ, MS યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી કે ઉપરમાંથી એકેની? વિડીયોને લાઇક કરી દેજો મિત્રો. જેમણે લાઇક નથી કર્યા પ્લીઝ લાઇક કરી દો, ફટાફટથી લાઇક કરી દો. અને ચેનલને શેર કરવાનું રાખો. ઠીક છે. ચેનલને પણ શેર કરો, વિડીયોને પણ શેર કરો. અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જેને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ કરી દેજો. આન્સર શું આવશે? ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઉપરમાંથી એકે ડીમ્ડ યુનિવર્સિટી નથી. ઠીક છે. કેમ નથી? જો SP યુનિવર્સિટી તમારી સ્ટેટ યુનિવર્સિટી છે. MS યુનિવર્સિટી બરોડા, જ્યાંથી તમારી આ GSETની એક્ઝામ કન્ડક્ટ થાય છે, એ પણ સ્ટેટ યુનિવર્સિટી છે.
ભાવનગર યુનિવર્સિટી મહારાજા કૃષ્ણરાય એવું કંઈ નામ છે એનું, હે ને? તો જો MKBKU કેવી રીતે કહેવાય છે, તો ભાવનગર યુનિવર્સિટી એ પણ તમારી સ્ટેટ યુનિવર્સિટી છે. ઠીક છે, તો 3 સ્ટેટ યુનિવર્સિટી. અહીંયા તમને ડીમ્ડ યુનિવર્સિટીનું પૂછ્યું છે, એટલા માટે આન્સર શું આવશે? ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. એટલે જ મેં તમને કહ્યું કે એક વખત તમે ચેક કરી લેજો કે કઈ યુનિવર્સિટી સ્ટેટ યુનિવર્સિટી છે, કઈ યુનિવર્સિટી પ્રાઇવેટ છે, કઈ યુનિવર્સિટી ડીમ્ડ યુનિવર્સિટી છે અને કઈ યુનિવર્સિટી સેન્ટ્રલ યુનિવર્સિટી. ગુજરાતમાં આપણે સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના નામથી જ છે, એટલે એને ઓળખવી આપણને અઘરી ન પડે, હે ને? તો પણ બાકીના જે સ્ટેટ છે એની અંદર અમુક સેન્ટ્રલ યુનિવર્સિટીના નામ અલગ છે, તો એને યાદ રાખવા પડે ઇન્ડિયા લેવલથી. ગુજરાત લેવલથી તો આપણે ઇઝીલી યાદ રાખી શકીશું, પણ ઇન્ડિયા લેવલથી તમારે તમારી રીતે યાદ રાખવાનું રહેશે. ઠીક છે, ચલો. તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 80 લાસ્ટ ક્વેશ્ચન છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ કોણ છે? તો ભાઈ આ ઓલ્ડ ક્વેશ્ચન છે, બરાબર? ઓલ્ડ એટલે કે પહેલાંનો છે. તો એ વખતના જે હતા એ વખતના કોણ હતા? તમારે એ વખતના જણાતું. એ વખતના હતા તમારા સુખદેવ થોરાત. કોણ હતા? સુખદેવ થોરાત હતા, બરાબર? બટ હાલના આ જૂના છે. હાલના કયા છે? હાલના વિનીત જોશી. હાલ જે છે ને વિનીત જોશી, અને એ એપ્રિલ 2025માં જ આવ્યા છે વિનીત જોશી, યુજીસીના ચેરમેન. ઠીક છે, અને જે એના પહેલાં હતા એપ્રિલ 2025 પહેલાં મામીદલા જગદેશ કુમારજી. ઠીક છે, મામીદલા જગદેશ કુમારજી હતા એપ્રિલ 2025 પહેલાં. એપ્રિલમાં એ રિટાયર્ડ થયા એટલે વિનીત જોશીને અત્યારે બેસાડવામાં ચાર્જ આપવામાં આવ્યો છે. ઠીક છે, તો આ યાદ રાખવાનું. આવું બધું આ કરંટ રિલેટેડ છે. હું કહું છું ને ઘણી વખત કે કરંટ રિલેટેડ 5% સિલેબસને તમારું નથી કરાવે, બાકી 95% તમારો સિલેબસ પૂરો કરે છે. 5%માં તમારું કરંટ આવી જતું હોય છે. એટલા માટે જેમ કે હમણાં NIRF રેન્કિંગ આવ્યું, પછી આ યુજીસીના ચેરમેન ચેન્જ થયા, તો જે પણ કરંટનું હશે, યુજીસીના હમણાં રૂલ્સ ચેન્જ થયા છે, તો એવું કરંટનું પૂછાઈ જતું હોય છે. ચાલો અહીંયા જોઈએ. હવે યુજીસી વિશે આપણે ડિટેલ્સમાં જોઈ લઈએ, કારણ કે મને યાદ છે ત્યાં સુધી મેં યુજીસી વિશે તમને નહોતું સ્ટડી કરાવેલું, બરાબર? તો અહીંયા યુજીસી વિશે જાણી લઈએ કે એજ્યુકેશનની અંદર યુજીસીનું પહેલું તો ફૂલ ફોર્મ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ઓફ ઇન્ડિયા એનું સ્ટેન્ડ ફોર આવું છે, બટ આપણે યુજીસીમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન જ કહીએ છીએ, બરાબર? અને આ જે યુજીસી આવી 1956માં સંસદ દ્વારા સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે. તો તમને પૂછી શકે કેવી બોડી છે? સ્ટેચ્યુટરી બોડી છે, બરાબર? સજેશન કોણે આપ્યું હતું યુજીસી માટેનું? કઈ સમિતિ આપ્યું હતું? રાધાકૃષ્ણન સમિતિ. આપણે એ પણ આપણે અગાઉના ક્લાસમાં જોયું હતું, હે ને? તો યુજીસી માટેની જે રિકમેન્ડેશન આપી હતી કોણે આપી હતી? રાધાકૃષ્ણન સમિતિએ, જે ઉચ્ચ શિક્ષણના ધોરણોનું શું કરે છે? સંકલન કરે છે. હાયર એજ્યુકેશનના જે પણ સ્ટેન્ડર્ડ્સ છે એને મેન્ટેન કરે છે, એને ડિટરમાઇન કરે છે, નિર્ધારિત કરે છે અને તેનું કોઓર્ડિનેટ કરે છે, એટલે કે જાળવણી કરે છે. સાથે સાથે પાત્ર સંસ્થાઓને ભંડોળ પણ પૂરું પાડે છે, ફંડિંગ પણ પૂરું પાડે છે. હાયર એજ્યુકેશનના વિકાસ માટેના પગલાં અંગે સરકારને સલાહ પણ આપે છે. ભારતભરની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં શિક્ષણ, પરીક્ષાઓ અને સંશોધનની ગુણવત્તાને પ્રોત્સાહિત સુનિશ્ચિત કરવા માટે જવાબદાર બોડી છે એ તમારી યુજીસી છે. આખા ઇન્ડિયાની અંદર યુનિવર્સિટી, કોલેજ હોય કે પછી એક્ઝામ લેવાની હોય હાયર એજ્યુકેશનની, તે તમામ બાબતો સાથે સંકળાયેલી છે તમારી યુજીસી. રૂલ્સ બનશે તો યુજીસી અકોર્ડિંગ બનશે, બરાબર? કઈ એક્ઝામની ડેટ નક્કી થશે તો પણ યુજીસીના આધારે નક્કી થાય છે. યુજીસી જે છે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. મતલબ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના અંડરમાં, પહેલાં MHRDના અંડરમાં આવતી હતી, હવે અત્યારે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના અંડરમાં આવે છે, બરાબર? સ્ટેચ્યુટરી બોડી તો મેં તમને કહી દીધું.
ચેરમેનની પણ મેં વાત કરી દીધી. કરંટમાં વિનીત જોશી છે, પાસ્ટમાં મામીદલા જગદીશ કુમારજી હતા. તેનું મુખ્ય મથક કઈ જગ્યાએ છે? તો યુજીસીનું મુખ્ય મથક ન્યૂ દિલ્હીમાં આવેલું છે. ભારતના વિવિધ શહેરોમાં સ્થિત પ્રાદેશિક કેન્દ્રો દ્વારા કાર્ય કરે છે. એના પ્રાદેશિક કેન્દ્રો પણ છે અને એ જે રિજનલ સેન્ટર્સ છે એના થ્રુ એ કાર્યો પણ કરે છે. હવે એના કી રૂલ્સ એન્ડ ફંક્શન શું છે? યુજીસીના ફંક્શન શું છે? કયા કયા કાર્યો કરે છે? તો ફંડિંગ આપવાનું કાર્ય કરે છે યુનિવર્સિટીને, કોલેજોને, અને એનો વિકાસ, યુનિવર્સિટી કોલેજોનો વિકાસ કરવો, એની જાળવણી કરવી, એના માટે ફંડિંગ પ્રોવાઈડ કરાવે છે. સ્ટેન્ડર્ડ સેટિંગ કરે છે, સ્ટેન્ડર્ડ નક્કી કરે છે કે ભાઈ આ લાયકાતો હોવી જોઈએ. જેમ કે હમણાં આપણે ડ્રાફ્ટ બન્યું ત્યારે વાત થઈ હતી, હે ને, કે ભાઈ હવે એક્ઝામ યુનિવર્સિટીવાળા એન્ટ્રન્સ એક્ઝામ નહીં લઈ શકે, પણ પાછળથી બની શકે છે બધી યુનિવર્સિટીવાળાએ રિક્વેસ્ટ કર્યું અને ચેન્જ કર્યું હોય. બાકી યુજીસીએ તો રૂલ કર્યો હતો કે એન્ટ્રન્સ એક્ઝામ બંધ કરવાની અને નેટ બેઝ, જગદીશ કુમારજી હતા ને એ વખતની વાત છે, એમણે કહ્યું હતું કે નેટ બેઝ જે તમારે નેટમાં પણ એમની 3 કેટેગરી કરી દીધી, JRFની, પછી નેટ અને ત્રીજું તમારું PhD નેટ, હે ને, પેટ નેટ. તો આ રીતે 3 એમણે ડિવાઇડ કેટેગરી કરી દીધી. JRF જે લોકો છે જેમનો હાઈ સ્કોર છે એમાંથી 2% જેટલા સ્ટુડન્ટ જે હોય છે એમને JRF મળતું હોય છે. એમને ફેલોશિપ મળે 5 વર્ષ માટે, બરાબર. એમને કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે ફેલોશિપ મળે. એમાં 3 વર્ષ એમને JRF મળે અને પછી 2 વર્ષ એમને SRF મળે. એમાં એમને એક પ્રોજેક્ટ આપવામાં આવે, રિસર્ચ કરવાનું હોય, જેમ PhDમાં કરો એ રીતે. એટલે તમારે PhDમાં એડમિશન લેવું જરૂરી હોય છે. તમારા ટોપિક ઉપર તમારે રિસર્ચ કરી અને કમ્પ્લીટ કરાવવાનું હોય છે. અને 5 વર્ષ સુધી તમને એ લોકો શું કરે? પૈસા આપે. દર મહિને તમારા લગભગ અત્યારે તો વધ્યા છે 42,000 જેવું દર મહિને 42,000 રૂપિયા તમને એ લોકો ફેલોશિપ આપે દર મહિનાની. આટલું તો તમે સરકારી નોકરી લેવી હોય ને તલાટીમાં કે એમાં તો બી ના મળે. એટલો પગાર અહીંયા મળવા માંડે. 5 વર્ષ સુધી તો શાંતિ ને, 5 વર્ષમાં તો તમે ગમે ત્યાં બીજી નોકરી પણ લાગી જાઓ, હે ને, પણ 5 વર્ષ સુધી તમારે આટલો પગાર તમને મળે દર મહિને 42,000. શું ખોટું છે? મહેનત જ કરવી છે ને, એક્ઝામની તૈયારી જ કરવી છે ને, એટલા માટે નેટ, યુજીસી નેટને ફોકસ કરવાનું જ એટલા માટે કહું છું. પછી બેરોજગારી હોય ને ત્યાં આવવાનો જ લાભ ઉઠાવાય. નેટ જે છે એ તમને આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે જે તમારી મદદરૂપ થતી હોય છે. કારણ કે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હોય તો આપણે જેમ કે ગુજરાતની વાત કરીએ તો GPSC થ્રુ તમારે જવું પડે. તો ત્યાં મિનિમમ ક્વોલિફિકેશન તમારી નેટ અથવા સેટ હોવી જોઈએ, મિનિમમ ક્વોલિફિકેશન. તો ત્યાં તમને કામ લાગે છે, બરાબર. નેટ એમાં ફેલોશિપ નથી મળતી. પછી પેટ નેટ જે છે, PhDમાં એડમિશન લેવું છે તો એના માટે તમારે એન્ટ્રન્સ એક્ઝામ ન આપવી પડે, એના માટે પેટ નેટ હોય છે. તો 3 પ્રકારના સ્કોર બનતા હોય છે. જેટલા સૌથી ફર્સ્ટ જે 2% સ્ટુડન્ટ હોય છે એને JRF આપવામાં આવે છે. એના પછીના 6% જે લોકો છે એને નેટ ક્વોલિફાઈડ ગણવામાં આવે છે. બાકી બધા ફેલ, ડિસ્ક્વોલિફાઈડ. અને બાકી બધા ડિસ્ક્વોલિફાઈડ તો નહીં કહીએ, એમાંથી પણ પેટ માટેનો જે ક્રાઇટેરિયા તૈયાર કર્યો છે તે લોકોને પેટ પાસ કરવામાં આવે છે, મતલબ કે પેટ ક્વોલિફાઈડ છે. આ જે પેટની જે તમારી લિમિટેશન છે એ 1 વર્ષ સુધી એની લિમિટ છે. જે સર્ટિફિકેટ આવે પેટ નેટનું એ તમારું 1 વર્ષ સુધી જ વેલિડ ગણાશે. બીજા વર્ષે તમારે ફરી આપવી પડશે. પછી નેટ જે છે, નેટનું જે સર્ટિફિકેટ છે લાઈફ ટાઈમ છે તમારું, બટ JRFનું જે છે તમારું 2 વર્ષ જ ચાલશે. 2 વર્ષની અંદર તમે PhDમાં એડમિશન નથી લઈ લેતા તો તમે JRF મેળવવાના પાત્ર નથી. માની લો કે 2 વર્ષ પછી તમને PhDમાં એડમિશન મળ્યું અને હવે તમે JRF લેવા માંગો છો તો નહીં મળે, બિકોઝ એની સમય અવધિ છે 2 વર્ષની. ઠીક છે. તો આ બધા જે રૂલ્સ રેગ્યુલેશન્સ બધું કોણ નક્કી કરે છે? યુજીસી સ્ટેન્ડર્ડ નક્કી કરે છે. એના પછી છે કોઓર્ડિનેશન. તો સંસ્થાઓમાં એકરૂપતા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે હાયર એજ્યુકેશનમાં પ્રવૃત્તિઓ અને જે ડેવલપમેન્ટ છે, વિકાસ કરવો છે, એનું નિરીક્ષણ અને સંકલન કરે છે કોઓર્ડિનેટર્સ. રેકોગ્નાઇઝેશન, સંકલન કરવું, હે ને. તો અહીંયા પણ એ જ વાત છે. 1 સેકન્ડ. બંને એક જ છે ને.
હા, અહીંયા આ જે છે એ થોડું બદલી કાઢજો. રેકોગ્નાઇઝેશનની અંદર શું આવશે? એક મિનિટ. રેકોગ્નાઇઝેશનમાં શું આવશે? તો જે પણ યુનિવર્સિટીઝ છે, કોલેજ છે, એને માન્યતા આપશે. એને શું કરશે? માન્યતા આપશે. ઠીક છે. અને એ પણ એના જે સ્ટેન્ડર્ડ્સ છે એને સ્ટેબ્લિશ કરેલા હોય એના આધારે. પછી છે એડવાઇઝરી રોલ. તો એનો સલાહકાર તરીકે પણ ભૂમિકા ભજવે છે. જરૂરી ઉચ્ચ શિક્ષણના વિકાસ માટે જરૂરી પગલાઓ પણ લે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોને સલાહ પણ આપે છે. રિસર્ચ પ્રમોશન. તો રિસર્ચ અહીંયા પણ એવું થયું છે નહીં? ઓકે. તો સ્ટિમ્યુલેટ્સ રિસર્ચ બાય પ્રોવાઇડિંગ ગ્રાન્ટ. રિસર્ચ માટે ગ્રાન્ટ પણ આપે છે, ફેલોશિપ પણ આપે છે ટીચરને અને સ્ટુડન્ટને બંનેને. બરાબર ને? તો ચાલો, મને આટલું ઇંગ્લિશ આવડી ગયું. વિચારો, નીચે ગુજરાતી તો અલગ આપેલું છે, હે ને? પણ હું ઇંગ્લિશનું ટ્રાન્સલેટ કરી શકી. વાહ 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 વાહ, તાલિયા. ચલો, સારું લાગ્યું. તો ગ્રાન્ટ અને ફેલોશિપ ટીચર અને સ્ટુડન્ટને રિસર્ચ કરવા માટે આપતા હોય છે. તો રિસર્ચ પ્રમોશન પણ કરતા હોય છે. જેમ કે આપણે કહ્યું ને, JRF તો યુજીસીના અંતર્ગત આપવામાં આવે છે. ઠીક છે. તો આ થઈ ગયું યુજીસીના ફંક્શન્સ. તો અહીંયા આપણો આન્સર જૂના પ્રમાણે છે, એટલે આને આપણે માઇન્ડમાં ફિટ કરવાનું નથી. અત્યારના પ્રમાણે કયા બે નામ યાદ રાખો? 2025 એપ્રિલ 2025 પહેલાંની વાત હોય તો મામીદલા જગદેશ કુમારજી. ઠીક है, પહેલા. અને એપ્રિલ 2025 થી કોણ છે અત્યારે? વિનીત જોશી. ઠીક છે. ચાલો, તો આઈ હોપ ક્લાસ સારો લાગ્યો છે. ક્લાસ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જજો, શેર કરી દો વધુમાં વધુ તમારા મિત્રો સુધી. એન્ડ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઠીક છે. અને કમેન્ટ કરીને જરૂરથી જણાવો યાર કે તમને ક્લાસ કેવો લાગે છે. તો ખબર પડે કે હું ભણાવું છે તમારા દિમાગમાં ઉતરે છે કે નથી ઉતરતું, તમને ગમે છે કે નથી ગમતું, હે ને? તો જરૂરથી કમેન્ટ કરીને જણાવજો કે ક્લાસ કેવો લાગ્યો તમને. પોઝિટિવ ફીડબેક આપવા વિનંતી. પોઝિટિવિટી ફેલાવો તો પોઝિટિવિટી આવશે લાઈફમાં. ચલો, બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.